ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર નંબર 1 મોલ કન્સેપ્ટ એના વન શોટની આપણે આજે ડિસ્કશન કરશું. આખા ચેપ્ટરના અંદર મેઇનલી જે રિક્વાયર્ડ પોઈન્ટ છે જેની આપણે ડિસ્કશન કરવાની છે એ બધા પોઈન્ટ આના અંદર કવર કરેલા છે. અમુક બેઝિક ઇન્ટ્રોડક્શન પોઈન્ટ છે એ મેં આના અંદર કવર નથી કર્યા, તો એ તમારે જાતે રીડ કરવાના રહેશે. સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ જે પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાની છે એ છે આપણી પાસે એટોમિક માસ. વોટ ઇઝ ધ એટોમિક માસ? એટોમિક માસ ઇઝ ધ માસ ઓફ એન એટમ. એટોમિક માસ. એટોમિક માસ એને ગુજરાતીમાં આપણે કહેવા જઈએ તો આને કહેવા છે પરમાણવીય દળ. વોટ ઇઝ ધ એટોમિક માસ? ઇટ ઇઝ ધ માસ ઓફ એન એટમ. માસ ઓફ એન એટમ મતલબ શું? એક સિંગલ પરમાણુનું જે દળ હોય, એક સિંગલ તમારી પાસે એટમ છે, એક સિંગલ એટમ યા ફિર પરમાણુ, એનું જે માસ હશે, એનું જે દળ હશે, એને આપણે શું કહીએ? એટોમિક માસ. ઇટ ઇઝ ધ મેજર્ડ ઇન AMU યુનિટ. એટોમિક માસ છે એ ઓલવેઝ AMU યુનિટના અંદર મેજર થાય. આ તમારે યાદ રાખવાનું છે. લાઈક atomic mass of hydrogen, it is the 1 AMU. Atomic mass of carbon, it is 12 AMU. What is the AMU? AMU is the atomic mass unit. આ ખાલી એક એટોમિક માસ છે એના માટેનો યુનિટ છે જેને આપણે AMU થી રિપ્રેઝેન્ટ કરતા હોય. ફૂલ ફોર્મ એનું થાય એટોમિક માસ યુનિટ. લાઈક આપણી પાસે ઓક્સિજન છે, તો ઓક્સિજન છે એનો એટોમિક માસ, યુ નો દેટ વોટ ઇઝ ધ માસ, atomic mass of oxygen, it is the 16 AMU. ઓકે, તો એ 16 AMU એટોમિક માસ છે. તો આને એટોમિક માસ કહેવા છે. સિમ્પલ વસ્તુ તમારે એવું જ યાદ રાખવાનું છે, એટોમિક માસ મતલબ એક સિંગલ એટમનું માસ, અને એને કયા યુનિટના અંદર આપણે કેલ્ક્યુલેટ કરશું? AMU યુનિટના અંદર. તમારે સેમ થિંગ, અગર તમને એક સિંગલ એટમ એનું માસ અગર ગ્રામ યુનિટના અંદર પૂછ્યું છે, સપોઝ કે હું તમને એવો એક ક્વેશ્ચન છે અહીં આપું કે માસ of oxygen atom in gram, है ना? 1 oxygen atom. चलो, માસ ઓફ 1 ઓક્સિજન એટમ ઇન ગ્રામ યુનિટ. અગર તમારે ગ્રામ યુનિટના અંદર કેલ્ક્યુલેટ કરવી છે આને, તો કેવી રીતે કરશો? બહુ સિમ્પલ વસ્તુ છે. તમારી પાસે ઓક્સિજન એટમ છે, એટોમિક માસ કેટલું થાય? 16 AMU. હવે એક જ ટાસ્ક બાકી રહ્યો છે, AMU ને કન્વર્ટ કરવાનું છે કે ના અંદર? ગ્રામના અંદર. તો સિમ્પ્લિફાય એ તમે કરી શકો. એના રિલેશન છે એ તમને યાદ હોવું જોઈએ. તો રિલેશન બિટવીન AMU એન્ડ ગ્રામ is 1 AMU is equal to 1.66056 into 10 raised to minus 24 gram. ઠીક છે? તો આ રિલેશન એક તમારા માઇન્ડના અંદર હોવું જોઈએ. 1 AMU is equal to એટલા ગ્રામ થશે. હવે તમને એક સિંગલ ઓક્સિજન એટમનું એટોમિક માસ પૂછ્યું છે, તો સિંગલ ઓક્સિજનનું માસ પૂછ્યું છે તો એ કેટલું થશે? એના એટોમિક માસ જેટલું. એટોમિક માસ કેટલો? 16 AMU. બસ આને ગ્રામના અંદર કન્વર્ટ કરવું છે, તો 16 AMU ને ગ્રામના અંદર કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે? 16 into 1.6 into 10 raised to minus 24 ગ્રામ. આ તમને ગ્રામના અંદર આન્સર મળશે. ઇટ ઇઝ ક્લિયર? ઓકે, નેક્સ્ટ આના અંદર છે આપણે ડિસ્કશન કરીએ. આ બધી જ છે. સેકન્ડ પોઈન્ટ છે આપણી પાસે એવરેજ એટોમિક માસ. એવરેજ એટોમિક માસ શું હોય? સિમ્પલ, તમે કોઈ ક્લાસના અંદર કોઈ નંબર ઓફ સ્ટુડન્ટ છે એની એવરેજ સપોઝ કેલ્ક્યુલેટ કરો છો, ને? તો એવરેજ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? સપોઝ કોઈ ક્લાસ છે એના અંદર 10 સ્ટુડન્ટ છે, તો એ 10 સ્ટુડન્ટના અંદર તમારે માર્કની એવરેજ કેલ્ક્યુલેટ કરવી છે, તો એ આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરશું? સપોઝ 2 સ્ટુડન્ટ એવા છે કે જેને 80 માર્ક છે આઉટ ઓફ 100, 3 સ્ટુડન્ટ એવા છે કે જેને 70 માર્ક છે આઉટ ઓફ 100, એન્ડ 5 સ્ટુડન્ટ એવા છે કે જેને માર્ક છે 90 આઉટ ઓફ 100. ચલો, આની એવરેજ આપણે લેવી છે. તો શું કરશો? એવરેજ લેવા માટે શું આવશે? ટોટલ માર્ક્સ અપોન ટોટલ સ્ટુડન્ટ. ઓકે, ટોટલ માર્ક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? 80 પ્લસ 70 પ્લસ 90, આવી રીતે કેલ્ક્યુલેટ કરશો, ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ 10. ના, આવી રીતે કેલ્ક્યુલેશન નહીં થાય. ઇટ ઇઝ ક્લિયર? કેલ્ક્યુલેશન કેવી રીતે થતી હોય? 80 માર્ક્સ વાળા કેટલા નંબર ઓફ સ્ટુડન્ટ છે? 2. તો ટોટલ માર્ક બંનેના 80 ઇન્ટુ 80 પ્લસ 80 મતલબ 2 ઇન્ટુ 80 પ્લસ 3 ઇન્ટુ 70 પ્લસ 5 ઇન્ટુ 90. નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા છે? 10. આ એવરેજ મળી, અને કોઈપણની એવરેજ તમે આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો. સેમ લાઈક દેટ આવું તે એટમના અંદર થાય.
કોઈ એટમ છે લાઈક ક્લોરીન, તો ક્લોરીન હેવ ટુ આઇસોટોપ્સ. ફર્સ્ટ વન ઇઝ ક્લોરીન 35 એન્ડ સેકન્ડ વન ઇઝ ક્લોરીન 37. આ બંનેના કંઈક એબન્ડન્સ હશે નેચરના અંદર. ઓલ જે કંઈ ક્લોરીન છે, સપોઝ કરો તમે 100% ક્લોરીનનું કોઈ સ્ટ્રક્ચર છે, તો આના અંદર એબન્ડન્સ કેટલું છે 25%. આનું કેટલું એબન્ડન્સ છે તો 75%. તો એના એબન્ડન્સના અકોર્ડિંગ સપોઝ આપણે 100 ક્લોરીન છે એ એટમ મોલિક્યુલ છે એઝ અ સેમ્પલ કલેક્ટ કરીએ તો એના અંદર 25 ક્લોરીન એવા હશે કે જેનો એટોમિક માસ હશે 35 ક્લોરીન એવા હશે કે જેનો એટોમિક માસ કેટલો હશે 37. તો આની તમારે એવરેજ લેવી છે, તો સેમ આ જ પેટર્ન થ્રુ તમે એવરેજ કેલ્ક્યુલેટ કરી શકશો. કેવી રીતે એવરેજ કેલ્ક્યુલેટ થશે જુઓ. હવે આના અંદર આપણે એવરેજ કેલ્ક્યુલેટ કરીએ તો શું કરી શકાય, 25 ક્લોરીન એવા છે જેની એટોમિક માસ છે 35 પ્લસ 75 ક્લોરીન એવા છે જેનું એટોમિક માસ કેટલું 37. ટોટલ ક્લોરીન કેટલા લીધા આપણે 100. તો આ મળી ગયું આપણને એવરેજ એટોમિક માસ કેલ્ક્યુલેટ કરવા માટેનું ઇક્વેશન. જો સેમ એ જ ઇક્વેશન છે આપણી પાસે. એવરેજ એટોમિક માસ અગર તમારે કેલ્ક્યુલેટ કરવું છે તો એવરેજ એટોમિક માસ માટેની ફોર્મ્યુલા શું થશે એ અહીંયાથી યાદ રાખવાની. જે કાંઈ રિલેટિવ એબન્ડન્સ છે તમારી પાસે એ ઇન્ટુ એટોમિક માસ પ્લસ જેટલા બી આઇસોટોપ્સ હોય, જેટલા બી સમસ્થાનિકો અંદર આવતા હોય એ બધાના અંદર તમારે આને એડ કરતું જવાનું. ક્વેશ્ચન જોઈએ તમને આઈડિયા આવી જશે એનો. ચલો આ એક ક્વેશ્ચન છે આપણી પાસે. જો ક્વેશ્ચન શું છે, બોરોન occur in a form of two isotopes having atomic mass 10 and 11. What are the percentage abundance of the two isotopes in a sample of boron having average atomic mass is 10.8. આના અંદર તમને જો શું કીધું છે કે બોરોન છે એ એના બે આઇસોટોપ છે, મતલબ એના બે સમસ્થાનિકો છે 10 and 11. એવરેજ એટોમિક માસ આપણને ગિવન છે કેટલું 10.8. તો એવરેજ એટોમિક માસ ફોર્મ્યુલા, તો એના અંદર એના એબન્ડન્સ છે એ આપણે અઝ્યુમ કરવા પડશે. એબન્ડન્સ છે નહીં આપણને, એની પ્રચુરતા કેટલી છે. તો એબન્ડન્સ આના માટે આપણે જોઈએ તો બોરોન છે એના બે એબન્ડન્સ આપણે કીધા. એક આપણી પાસે છે બોરોન 10, બોરોન 11. બેમાંથી એકને શું કરીશું, એક્સ અઝ્યુમ કરી લઉં. તો આને હું એક્સ અઝ્યુમ કરી લઉં તો આ કેટલા હશે 100 માઇનસ એક્સ હશે, કેમ કે ઓવરઓલ બંનેના પર્સન્ટેજ કેટલા થવાના છે 100. તો બંનેના હવે તમે એબન્ડન્સ છે એ અઝ્યુમ કરી લીધેલા છે. એટોમિક માસ તમને ખબર છે તો અહીંયાથી કેલ્ક્યુલેશન થઈ જશે. એવરેજ એટોમિક માસ કેટલું 10.8 ઇન્ટુ 11 ઇન્ટુ એક્સ, યાની કે 11x પ્લસ 100 માઇનસ એક્સ ઇન્ટુ 10/100. અને સોલ્વ કરો તમે એટલે અહીંયાથી એક્સની વેલ્યુ તમને મળી જાય. એ જે એક્સની વેલ્યુ મળશે એ આપણા માટે શું હશે તો એના એબન્ડન્સની વેલ્યુ હશે. ઓકે, હવે હું સોલ્વ નથી કરતો, સોલ્વ તમે તમારી જાતે કરજો. સેકન્ડ ક્વેશ્ચન જો, એન એલિમેન્ટ એક્સ હેઝ ફોલોઈંગ આઇસોટોપ્સ કમ્પોઝિશન એક્સ 200 કેટલું છે 90%. મતલબ આના અંદર એક્સ છે એના તમને સમસ્થાનિકો આપેલા છે. એના અંદર એક્સ જેનો એટોમિક નંબર કેટલું છે આપણી પાસે 200, એના પર્સન્ટેજ કેટલા છે 90%. સેકન્ડ એક છે 199, એના પર્સન્ટેજ કેટલા છે આપણી પાસે 8%. એન્ડ એક્સ 202 એના પર્સન્ટેજ કેટલા છે 2%. એવરેજ એટોમિક નંબર આપણે એવરેજ એટોમિક માસ કેલ્ક્યુલેટ કરવું છે. તો એવરેજ એટોમિક માસ કેલ્ક્યુલેટ કરવા માટે શું કરશું, એબન્ડન્સ ઇન્ટુ એટોમિક માસ, મતલબ 90 આઈધર 200 ઇન્ટુ 90 પ્લસ 199 ઇન્ટુ 8 પ્લસ 202 ઇન્ટુ 2/100. આવું થશે. આના અંદર તમે સોલ્વ કરો જો આ કેટલા થશે 18000 પ્લસ આને ઇન્ટુ 8 કરી દો એટલે આ કેટલા થાય 200 ઇન્ટુ 8 તમે કરો તો એ કેટલા થશે 1600. એના અંદરથી છે એ 16 માઇનસ કરી નાખીએ આપણે તો એપ્રોક્સ છે એ વેલ્યુ થશે 1584. આટલી કંઈક વેલ્યુ છે આપણને મળશે. ડન, એ તમે કેલ્ક્યુલેશનથી કરશો એટલે આવી જશે. પ્લસ આ કેટલા થશે 404/100. આ બધું સોલ્વ કરશો તમે એટલે આ થશે 199
0.96 આ ટાઈપની કંઈક આપણને વેલ્યુ મળશે. અપોન આવશે કેટલા 100, આના અપોન 100 કરો એટલે 199.96. ઇટ ઇઝ ધ એપ્રોક્સ 200. તો એ વેલ્યુ એપ્રોક્સ કેટલી થઈ ગઈ? જો 200 ના એપ્રોક્સ થઈ, દેટ મીન્સ કે આન્સર શુડ બી ડી. આવી રીતે છે તમે એવરેજ એટોમિક નંબર કેલ્ક્યુલેટ કરી શકો. દેન એના પછી આપણે ડિસ્કસ કરીએ મોલેક્યુલર માસ. જેમ એટોમિક માસ હતું સેમ એવી રીતે આપણને શું મળશે? મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસ મીન્સ એને આપણે ગુજરાતીમાં કહીએ તો એ આપણા માટે શું હોય? આણ્વીય દળ. ઇટ ઇઝ ધ માસ ઓફ એન મોલેક્યુલ. એક સિંગલ મોલેક્યુલનું જે માસ હોય એને કહેવા છે મોલેક્યુલર માસ, આણ્વીય દળ. સપોઝ કે H2O છે તો આનું મોલેક્યુલર માસ કેટલું થાય? હવે તમને આ બધી વસ્તુ આવડે છે, 18 AMU થશે. કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું એ ખબર હોય. હાઇડ્રોજન એના એટોમિક માસ છે આખો ઓક્સિજન એક સિંગલ મોલેક્યુલ, તો એક સિંગલ મોલેક્યુલના અંદર 2 હાઇડ્રોજન એટમ છે, એક ઓક્સિજન એટમ છે, એના ટોટલ માસ છે અને તમે એડ કરો એટલે એડિશનથી આ માસ મળશે. 2 hydrogen atom, 2 into 1 AMU plus 16 AMU. It is the 18 AMU. બટ યાદ રાખજો, એક સિંગલ મોલેક્યુલનું તમે માસ કેલ્ક્યુલેટ કરો ને, મતલબ એક જ H2O નો અણુ છે તો એક અણુનું દળ હંમેશા તમને કયા યુનિટના અંદર મળશે? AMU યુનિટના અંદર મળશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમે સમજજો કે અગર આપણે એટોમિક માસ કેલ્ક્યુલેટ કરીએ છીએ કે મોલેક્યુલર માસ કેલ્ક્યુલેટ કરીએ છીએ, ગુજરાતીના અંદર કહું તો પરમાણુ ભાર અથવા તો અણુ ભાર. તમે પરમાણુ ભાર કેલ્ક્યુલેટ કરો કે અણુ ભાર કેલ્ક્યુલેટ કરો તો એ હંમેશા તમને એક પરમાણુ અથવા તો એક અણુ માટે મળે અને એ જેટલું મળશે એ કયા યુનિટમાં મળશે? AMU યુનિટના અંદર. હવે તમારે આને જો ગ્રામના અંદર કન્વર્ટ કરવું હોય, માની લો હું તમને એમ કહું કે એક સિંગલ H2O મોલેક્યુલનું માસ કેલ્ક્યુલેટ કરો, ધ માસ ઓફ 1 H2O મોલેક્યુલ, એક H2O પરમાણુનું દળ ગણો, તો એક H2O પરમાણુ છે એનું અણુ, એનું દળ કેટલું થશે? 18 AMU. એનું માસ કેટલું થાય? 18 AMU. હવે 18 AMU મળી ગયું. તમારે જે માસ જોઈએ છે કેના અંદર જોઈએ છે? ગ્રામના અંદર. તો AMU ને ગ્રામના અંદર કન્વર્ટ કરવા માટે AMU ટુ ગ્રામ રિલેશન 1.6 into 10⁻24 વડે તમારે શું કરવાનું? મલ્ટીપ્લાય કરી દેવાનું. ડન. તો એ મોલેક્યુલર માસ તમને કેલ્ક્યુલેટ કરતા આવડે છે. જો લાઈક ગ્લુકોઝ છે તો આ બધા હવે મોલેક્યુલર માસ તમને ખબર જ હોય, તમે 12th કમ્પ્લીટ કરી લીધું છે તો ગ્લુકોઝ આનો એક સિંગલ મોલેક્યુલ એનું માસ કેટલું હશે? એ હશે આપણી પાસે 180 AMU. યુનિટ પર ધ્યાન રાખજો, હું ગ્રામ નથી લખતો. રીઝન કે હું અત્યારે મોલેક્યુલર માસ ડિસ્કસ કરું છું, આણ્વીય દળ કહું છું તમને, મોલર દળ નથી બોલતો. એ હજી હમણાં આપણે ડિસ્કસ કરીએ. નાઇટ્રિક એસિડ તો આ કેટલું થાય? HNO3 63 AMU. હે ને? આ રીતે તમે કેલ્ક્યુલેટ કરી શકો. હવે ડિસ્કસ કરીએ મોલર માસ. અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કરીએ મોલેક્યુલર માસ હતું. હવે મોલર માસ, અત્યાર સુધી જે આપણે વાત કરીને એ આણ્વીય દળ હતું અને હવે જે હું ડિસ્કસ કરું છું એ આણ્વીય દળ નથી, એ છે આપણી પાસે મોલર દળ. મોલેક્યુલર માસની ફોર્મ્યુલા તો શું થાય? માસ ઓફ સિંગલ મોલેક્યુલ. અને આ જે છે મોલર માસ એ થશે માસ ઓફ 1 મોલ મોલેક્યુલ. ફર્સ્ટ ટાઈમ મોલ વર્ડ છે એ આના અંદર ઇન્ટ્રોડ્યુસ થયો આપણા ચેપ્ટરના અંદર. દેટ મીન્સ કે એક મોલ અણુનું દળ, આને કહેવાય મોલર દળ. એક મોલનું દળ. હવે એક મોલ એટલે કેટલા થાય તમને ખ્યાલ છે? એક મોલ એટલે કેટલા થશે? તો એક મોલ એટલે થાય 6.022 ગુણ્યા 10⁻23, 6.022 into 10⁻23. It is a 1 mol. 1 mol means 6.022 into 10⁻23. આટલા નંબર ઓફ પાર્ટિકલ એને આપણે 1 મોલ કહીએ છીએ. તમે H2O મોલેક્યુલ છે એ કેલ્ક્યુલેટ કર્યું તો H2O મોલેક્યુલ, સપોઝ કે હું તમને એમ કહું કે 1 H2O મોલેક્યુલ, સમજો આ બંનેના અંદર ડિફરન્ટ. માસ ઓફ 1 H2O મોલેક્યુલ
મતલબ એક H2O અણુનું દળ અને માસ ઓફ 1 મોલ H2O મોલેક્યુલ. અહીંયા તમને આન્સર મળશે 18 AMU. હવે AMU ને તમને ગ્રામના અંદર કન્વર્ટ કરો તો ઇન્ટુ શું કરવું પડશે 1.6 ઇન્ટુ 10⁻²4. આનો જે આન્સર મળશે એ તમને ગ્રામ યુનિટના અંદર મળશે. ક્લિયર? ઇટ ઇઝ ધ ક્લિયર. માસ ઓફ 1 મોલ H2O, તો 1 H2O મોલેક્યુલ એનું માસ કેટલું છે 18 AMU. બટ આપણે એક સિંગલ મોલેક્યુલની થોડી વાત કરીએ છીએ, આપણે તો 1 મોલ મતલબ કેટલા થાય આપણી પાસે એવોગેડ્રો નંબર જેટલા 6.022 ઇન્ટુ 10⁻23. તો એક સિંગલ મોલેક્યુલનું એટલું માસ છે, આપણે તો જોઈએ છે 6.022 ઇન્ટુ 10⁻23 મોલેક્યુલ. ચલો આને મલ્ટીપ્લાય કરો, AMU યુનિટમાં મળ્યું. હવે આપણે AMU ના અંદર માસ નથી જોતું, આ તમને મળ્યું એ શેના અંદર મળશે AMU ના અંદર. આપણે માસ જોઈએ છે કે એના અંદર ગ્રામના અંદર. તો અગેન તમે આને AMU ટુ ગ્રામ કન્વર્ટ કરવા માટે શું કરશો 1.6 ઇન્ટુ 10⁻24 થી મલ્ટીપ્લાય કરશો. આ બધી કેલ્ક્યુલેશન કરીએ ને એટલે આન્સર આવશે 18 ગ્રામ. મીન્સ વોટ કે અગર સિંગલ મોલેક્યુલ પૂછ્યું છે તો ભી આન્સર આવશે 18. 1 મોલ પૂછ્યું છે તો ભી આન્સર આવશે 18. ચેન્જ શું હશે? અગર સિંગલ મોલેક્યુલ કે સિંગલ એટમ માટે કેલ્ક્યુલેટ કરો છો ને, એક જ અણુ કે એક જ પરમાણુ માટે કેલ્ક્યુલેટ કરો છો તો એ AMU યુનિટના અંદર આવશે. વેલ્યુ એ જ તે 18 જ તે. અને 1 મોલ માટે કેલ્ક્યુલેટ કરો તો એ કેના અંદર આવશે ગ્રામ યુનિટના અંદર આવશે. ધેટ્સ ઇટ. ચલો ક્વેશ્ચન જોઈ લઈએ. C60H122 અણુસૂત્ર ધરાવતા એક અણુનું દળ. તમને જો શું કીધું છે એને, એક અણુનું દળ, યાની કે આપણે માસ જે કેલ્ક્યુલેટ કરવાનું છે ઓફ અ મોલેક્યુલ ઓફ, એટલે કે એક સિંગલ મોલેક્યુલ માટે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આને તમે એડ કરશો. આને એડ કેવી રીતે થશે? આપણી પાસે કાર્બન છે, કાર્બનનું એટમિક માસ કેટલું હોય 12. કેટલા નંબર ઓફ કાર્બન 60 પ્લસ 122 મોલેક્યુલ, કોણ હાઇડ્રોજન. આને એડ કરી દો. તો આજે આપણને માસ મળ્યું એ કયા યુનિટના અંદર મળશે? AMU યુનિટના અંદર. આપણને ક્વેશ્ચનના અંદર ગ્રામ યુનિટના અંદર કીધું છે તો આને ગ્રામના અંદર કન્વર્ટ કરી લો. 1.6 ઇન્ટુ 10⁻24. આનાથી મલ્ટીપ્લાય નથી કરશો એટલે શું થશે? તો 1.2 કરતા કંઈક ગ્રેટર આન્સર છે એ આપણને મળવો જોઈએ અને 10⁻21 આઈ થિંક સી આન્સર છે આના અંદર આવશે. સોલ્વ કરજો, તમને આન્સર મળી જશે. ઠીક છે, મલ્ટીપ્લિકેશન કરવાનું છે. What is the mass of 1 carbon atom? Mass of 1 carbon atom. 1 કાર્બન એટમ કયા યુનિટના અંદર આવશે? મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, સિંગલ એટમની પૂછ્યું છે, કયું યુનિટ આવશે? AMU યુનિટ. ઓકે, AMU ને ગ્રામના અંદર કન્વર્ટ કરી દેવાનું. પછી માસ ઓફ 1 મોલેક્યુલ ઓફ વોટર કેટલું થશે? 1 મોલેક્યુલ ઓફ વોટરનું માસ કેટલું થશે? 18 AMU. તમારે કયા યુનિટના અંદર રિક્વાયર્ડ છે? ગ્રામ યુનિટના અંદર. તો ધેટ કન્વર્ટ કરો આને ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻24 થી મલ્ટીપ્લાય કરી દો. 18 ઇન્ટુ 1.6 કરો, આન્સર મળી જશે. ઓકે, આઈ થિંક એ જ આવશે. 18 ઇન્ટુ 1.6 કરો એટલે 18 ઇન્ટુ 9 27 થી વધારે આન્સર 28.9 એ જ આવવો જોઈએ. ત્યાર પછીનો આપણો કન્સેપ્ટ છે એની આપણે ડિસ્કશન કરીએ. ઇટ ઇઝ ધ મોલ કન્સેપ્ટ. વોટ ઇઝ ધ મોલ? હે ને, ત્યાંથી તે આપણું ક્વેશ્ચન માર્ક છે સ્ટાર્ટ થતું હોય. મોલ મીન્સ વોટ? મોલ છે ને એ એક ક્વોન્ટિટીના એઝ અ રિપ્રેઝેન્ટેટિવ છે. કોઈ બી ક્વોન્ટિટી છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે અમુક એક પર્ટિક્યુલર વર્ડ યુઝ થતા હોય. લાઈક આપણી પાસે અહીંયા તમે જોશો તો 12 પાર્ટિકલ છે, તો 12 પાર્ટિકલ છે એને રિપ્રેઝેન્ટ કરવા માટે વર્ડ આપણે યુઝ કરીએ છીએ કેટલું? ડઝન. હા, હું તમને કહું 1 ડઝન મતલબ તરત તમે કહેશો 12. 2 ડઝન મતલબ 24, ડબલ થઈ ગયું ને એનાથી. 3 ડઝન હું તમને કહું તો મતલબ કહેશો 36, 3 ટાઈમ થઈ ગયું. તો જેમ ડઝન છે એ એક ક્વોન્ટિટી રિપ્રેઝેન્ટ કરે છે. કેટલી ક્વોન્ટિટી? 12. સેમ કોઈ પણ મોલ વર્ડ છે તો આ મોલ વર્ડ એક ક્વોન્ટિટી રિપ્રેઝેન્ટ કરે છે. કેટલી ક્વોન્ટિટી રિપ્રેઝેન્ટ કરે છે? 1 મોલ મીન્સ 6.022 ઇન્ટુ 10⁻23. અગર તમારી પાસે આટલી ક્વોન્ટિટી છે કોઈ બી વસ્તુની, દેટ મીન્સ કે એ તમારી પાસે 1 મોલ છે. યુ હેવ 1 મોલ એની પર્ટિક્યુલર એટમ, મોલેક્યુલ યા એક્સેટ્રા.
ફર્સ્ટ રિલેશન between the mole and number, તો 1 mole means 6.022 into 10 raised to 23 particle. અગર એ 1 મોલ તમારી પાસે એટમ છે, મતલબ એટલા નંબર ઓફ એટમ તમારી પાસે છે. મોલેક્યુલ ધેટ મીન્સ એટલા નંબર ઓફ મોલેક્યુલ તમારી પાસે છે. આયન કે તો એટલા નંબર ઓફ આયન આપણી પાસે હોય. એની વન હું તમને એમ કહું કે ચલો 1 મોલ કાર, ધેટ મીન્સ કે મારી પાસે કાર કેટલી હશે 6.022 into 10 raised to 23 કાર્સ. આટલી મારી પાસે કાર છે. 1 મોલ ચોકલેટ, તો મતલબ એટલી ચોકલેટ હશે મારી પાસે. અને મોલ કન્સેપ્ટ અગર તમારે નંબર કેલ્ક્યુલેટ કરવો છે, એના અંદર એક વસ્તુ તમે સમજો કે અગર હું તમને એવું કહું છું કે ચલો 1 મોલ H2 મોલેક્યુલ, મતલબ કેટલા થશે 6.022 into 10 raised to 23 H2O મોલેક્યુલ થશે. H2 મોલેક્યુલ. સપોઝ હું એવું કહું 2 મોલ, તો કેટલા થશે આનાથી ડબલ, કેટલા 12.044 into 10 raised to 23. અગર હું તમને એમ કહું 3 મોલ, તો 3 મોલ મતલબ આનાથી 3 ટાઈમ થશે 18.066 into 10 raised to 23. એટલા H2 મોલેક્યુલ આપણી પાસે હશે. તો જો આ વેલ્યુ આપણે લાવીએ છીએ કે આ વેલ્યુ આપણે લાવીએ છીએ કેલ્ક્યુલેટ કરીને, અહીંયા 1 into એવોગેડ્રો, 2 into એવોગેડ્રો, 3 into એવોગેડ્રો. એવોગેડ્રોથી મલ્ટિપ્લિકેશન કર્યું તો આપણને નંબર મળ્યા, નંબર ઓફ મોલેક્યુલ્સ મળ્યા. તો દેટ મીન્સ કે અગર આપણે જો એના વચ્ચે રિલેશન છે એ ફાઇન્ડ આઉટ કરીએ તો એ રિલેશન આપણને શું મળશે, તો તમારે નંબર ઓફ મોલેક્યુલ કેલ્ક્યુલેટ કરવા છે. આઈધર એટમ, આઈધર આયન, વોટેવર કોઈ બી તમે કેલ્ક્યુલેટ કરો, દેટ મીન્સ તમારે નંબર કેલ્ક્યુલેટ કરવા. તો નંબર ઇઝ ઇક્વલ ટુ શું થશે, નંબર ઇઝ ઇક્વલ ટુ થશે મોલ ગિવન મોલ ઇન્ટુ એવોગેડ્રો નંબર. મતલબ કે જ્યારે તમારે કોઈની સંખ્યા કેલ્ક્યુલેટ કરવી છે તો સંખ્યા માટેનું સૂત્ર શું થાય આપણી પાસે, સંખ્યા બરાબર શું થશે મોલ ઇન્ટુ એવોગેડ્રો. આનાથી તે ઓપોઝિટ તમે મોલ પી આનાથી કેલ્ક્યુલેટ કરી શકો. સપોઝ સંખ્યા ખબર છે તમને, ખબર છે એટલા નંબર ઓફ એટમ કે મોલિક્યુલ છે, દેટ મીન્સ એટલા મોલ હશે. આટલા હોય તો 2 મોલ, આટલા હોય તો 3 મોલ. તો અહીંયાથી મોલ બી કેલ્ક્યુલેટ થશે. જો મોલ ઇઝ ઇક્વલ ટુ શું થશે, જે કંઈ ગિવન આપણી પાસે નંબર છે સંખ્યા ડિવાઇડેડ બાય શું આવશે એવોગેડ્રો. ક્લિયર? પ્રેક્ટિસ ક્વેશ્ચન છે એની આપણે ડિસ્કશન કરીએ. સપોઝ અહીંયા કીધું છે આપણને 1 મોલ કાર્બન. ચલો 1 મોલ કાર્બન મતલબ કેટલા કાર્બન હશે, નંબર ઓફ કાર્બન એટમ. કાર્બન એટોમિક ફોર્મના અંદર છે ને. મોલ કાર્બન મતલબ કાર્બન, તમને જેના મોલ આપ્યા હશે ને એના તમને નંબર મળશે. કાર્બનના મોલ મતલબ કાર્બનના નંબર કેટલા આવશે 6.022 into 10 raised to 23. 0.5 મોલ કોણ છે, ઓક્સિજન મોલેક્યુલ છે. તો મોલ કોના, મોલેક્યુલના. તો પછી તમને નંબર કોના મળશે, મોલેક્યુલના. કેટલા નંબર ઓફ મોલેક્યુલ હશે તો આપણી પાસે 0.5 મીન્સ 3.011 into 10 raised to 23. આનાથી હાફ કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું આઈડિયા આવે છે ને, મોલ ઇન્ટુ એવોગેડ્રો. ડન. ચલો આના અંદર કેલ્ક્યુલેટ કર્યું છે 1.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ, કેટલા આવશે 1.5 ઇન્ટુ એવોગેડ્રો. તો આવી રીતે આપણે બધાના અંદર મોલ આપેલા હોય તો એના અંદર નંબર ઓફ પાર્ટિકલ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. યાદ એવું જ રાખવાનું, મોલ કોના છે, CO ના, તો નંબર એ CO જ મળશે. ફર્ધર એના અંદર પછી કોઈ તમારે સેપરેટ કેલ્ક્યુલેશન કરવી હોય તો કરી શકાય. આપણે આવશે આગળ જોઈએ. ચલો હવે તમને શું આપેલું છે, નંબર ગિવન છે તો નંબર ડિવાઇડેડ બાય એવોગેડ્રો કરો, મોલ મળી જશે. ફર્સ્ટ જો તમને આપેલા છે કેટલા 6.022 into 10 raised to 23. આ કેટલા હોય, 1 મોલ હોય 6.022 into 10 raised to 23 ડિવાઇડેડ બાય એવોગેડ્રો કેટલા આવશે 1 મોલ ને. આ કેટલા થશે 12.044 into 10 raised to 23. તો એ કેટલા થશે આપણી પાસે 2 મોલ. આ કેટલા થશે તો કે 2.5 મોલ યા 3.5 મોલ થશે આઈ થિંક, હે ને. આ 3.5 મોલ થશે. કેલ્ક્યુલેશન કેવી રીતે કરાય, નંબર આપેલા હોય તો મોલ નંબર ડિવાઇડેડ બાય એવોગેડ્રો એટલે તમને મોલ મળી જશે. કોઈ ગિવન મોલેક્યુલના અંદર તમારે નંબર ઓફ એટમ કેલ્ક્યુલેટ કરવા છે તો નંબર ઓફ એટમ, જો નંબર ઓફ એટમ કેલ્ક્યુલેટ કરવા છે મતલબ પરમાણુની સંખ્યા ગોતવી છે તો પહેલા તો પરમાણુના મોલ હોવા જોઈએ.
એ અણુના અંદર પરમાણુના મોલ ગોતવાના છે. H2O શું હશે આપણી પાસે? મોલેક્યુલ છે. હાઇડ્રોજન સલ્ફર એટમ. પહેલા એના મોલ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય સમજી લો. અહીંયા જે નંબર દેખાય ને એને મોલથી મલ્ટીપ્લાય કરી દેવાનું. ધેટ્સ ઇટ. 2 છે H2 તો એને ઇન્ટુ 1 તો મતલબ આ કેટલા હશે આપણી પાસે? 2 મોલ. સલ્ફર કેટલા હશે? 1 મોલ. ટોટલ મોલ ઓફ એટમ કીધું છે તો 2 + 1 3 એટમના કોમ્બિનેશનથી આ એક મોલેક્યુલ ફોર્મ થાય છે. તો એટોમિસિટી આની કેટલી છે? 3. તો 3 × 1 મોલ યાની કે 3 મોલ. આવું હોય સપોઝ કરો 3 મોલ C2H6 તો દેખો કાર્બન છે એના મોલ તમારે કેલ્ક્યુલેટ કરવા છે. તો કાર્બન કેટલા છે? એક સિંગલ મોલના અંદર સિંગલના અંદર કેટલા છે? 2. 2 × 3 મોલ તો મતલબ આ કેટલા થશે? 6 મોલ કાર્બન થયા. હાઇડ્રોજન કેટલા થશે? 18 મોલ હાઇડ્રોજન થશે. ટોટલ કેટલા થશે આપણી પાસે? 24 મોલ. મોલ મળી ગયા. આના નાના તમારે નંબર કેલ્ક્યુલેટ કરવા હોય તો હવે જો તમને મોલ ખબર હોય તો અહીંથી આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ. 2 × એવોગેડ્રો મતલબ 12.044 × 10⁻23 આટલા આપણી પાસે નંબર ઓફ હાઇડ્રોજન એટમ હશે. જે વસ્તુના તમારે નંબર કેલ્ક્યુલેટ કરવા હોય ને ફર્સ્ટ ઓફ ઓલ એના મોલ કેલ્ક્યુલેટ કરો. એટમના મોલ જોતા, એટમના નંબર જોતા છે, કેટલા હાઇડ્રોજન એટમ છે, કેટલા સલ્ફર એટમ છે, કેટલા ટોટલ એટમ છે, તો એના મોલ કેલ્ક્યુલેટ કરો. ઇવન આના અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો એના બી મોલ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. સેકન્ડ ટાઈપ ઓફ ક્વેશ્ચન આપણને આપેલા છે ટોટલ નંબર ઓફ એટમ પ્રેઝન્ટ ઇન H2S. તમને ટોટલ નંબર ઓફ એટમ ગિવન છે કે આટલા એટમ છે. હવે તમારે ફાઇન્ડ કરવાનું છે મોલ ઓફ મોલેક્યુલ્સ. તો પહેલાં એ જુઓ કે એટલા એટમના કોમ્બિનેશનથી કેટલા મોલેક્યુલ બની શકે. એક સિંગલ મોલેક્યુલ ફોર્મેશન માટે કેટલા એટમ રિક્વાયર્ડ છે? 3 એટમ રિક્વાયર્ડ છે. 3 એટમના કોમ્બિનેશનથી એક સિંગલ મોલેક્યુલ ફોર્મ થાય છે. અગર 3 એટમ છે એના કોમ્બિનેશનથી 1 મોલેક્યુલ ફોર્મ થાય છે. આને એની એટોમિસિટી બોલાય. આની એટોમિસિટી કેટલી છે? 3. ડન. તો હું આટલા મોલેક્યુલ લઉં તો આટલા એટમ હશે મારી પાસે તો કેટલા મોલેક્યુલ ફોર્મ થશે? આવું ક્રોસ મલ્ટિપ્લિકેશનથી તમે સોલ્વ કરો તો આને ઇન્ટુ 1/3 મતલબ જે કોઈ ગિવન નંબર ઓફ એટમ છે એને ડિવાઈડ કરો એટોમિસિટીથી 3થી. આને જેવું તમે 3થી ડિવાઈડ કરશો એટલે આ કેટલું થઈ જશે? 022 6.022 × 10⁻23. આજે આપણને વેલ્યુ મળી 6.022 × 10⁻23. એ આપણને શું મળ્યા? મોલેક્યુલ મળ્યા. હવે એટમ હતા આટલા નંબર ઓફ એટમ હતા 18.066. 3 થી ડિવાઈડ કરી દીધું એટલે આપણને શું મળી ગયું? મોલેક્યુલ. ચલો મોલેક્યુલ મળી ગયા. નંબર ઓફ મોલેક્યુલ છે તો મોલ ઓફ મોલેક્યુલ મળી જશે. મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? નંબર ડિવાઇડેડ બાય એવોગેડ્રો. અને એવોગેડ્રોથી ડિવાઈડ કરો એટલે તમને મળી જાય 1 મોલ. ઇટ ઇઝ ક્લિયર? આમાં શું થશે જો એટોમિસિટી કેટલી છે? 3. નંબર ઓફ એટમ ગિવન છે તમને તો પહેલા 3 થી ડિવાઈડ કરી દો એટલે તમને નંબર ઓફ મોલેક્યુલ મળશે. નંબર ઓફ મોલેક્યુલ કેટલા મળશે? 9.033 × 10⁻23. નંબર મળી ગયા. પરમાણુ હતા, અણુની સંખ્યા મળી ગઈ. હવે તમારે શું કરવાનું છે તો કે એવોગેડ્રોથી ડિવાઈડ કરી દો. એવોગેડ્રોથી આને જેવું ડિવાઈડ કરશો એટલે આપણને શું મળી જશે? મોલ મળી જશે. 1.5 મોલ જેવો આન્સર આવશે. ડન. ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કેલ્ક્યુલેટ કરવા હોય તો એ બી તમે આરામથી કેલ્ક્યુલેટ કરી શકો. લાઈક આપણે આના અંદર જવા દે, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું દઉં. સપોઝ મારે 1.5 મોલ 1.5 મોલ H2O આના અંદર ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરવા છે. આના અંદર ઇલેક્ટ્રોન કેલ્ક્યુલેટ કરવા છે. કેટલાના અંદર? 1.5 મોલ H2O ના અંદર. જસ્ટ પહેલી કેલ્ક્યુલેશન આના માટે થવી જોઈએ. H2O માં ઇલેક્ટ્રોન કેટલા? હાઇડ્રોજન ની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? એક સિંગલ ઇલેક્ટ્રોન હોય. એવા 2 હાઇડ્રોજન છે. જો 2 હાઇડ્રોજન. 2 હાઇડ્રોજન having 2 electron and oxygen having 8 electron. Then total number of electron is 10. 10 electron present in a single H2O molecule. H2O મોલેક્યુલ ના અંદર કેટલા ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે? 10 ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે એક સિંગલ મોલેક્યુલ ના અંદર. આપણે કેલ્ક્યુલેશન કરવાની છે કેટલા માટે કરવાની છે?
we want to calculate number of electron in 1.5 mol H2O molecule. ધેટ મીન્સ કે હવે તમારે શું કરવું પડશે? આ તો એક સિંગલ મોલેક્યુલના અંદર ને આવા એક H2O નથી આપણી પાસે કેટલા છે જો 1.5. તો આને હું મલ્ટીપ્લાય કરીશ કેટલાથી 1.5 મોલથી. બધાના અંદર સેમ પેટર્ન ફોલો થશે. નંબર ઓફ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જે બી કેલ્ક્યુલેટ કરવું હોય પહેલાં એક સિંગલ મોલેક્યુલના અંદર કેલ્ક્યુલેટ કરો. એ સિંગલ મોલેક્યુલ નથી, કેટલા છે તમારી પાસે? આટલા મોલ છે, તો એને ઇન્ટુ મોલ કરી દો. જેટલા બી મોલ હોય એટલા 1.5, 2.5, 3.5 એક્સેટ્રા. મોલથી મલ્ટીપ્લાય કરશો એટલે તમને આના મોલ મળી ગયા. કેટલા મળશે? 15 મોલ. આપણને જ્યાં મળ્યું ને એ 15 મોલ ઇલેક્ટ્રોન મળ્યા. તમને કોઈ પણ વસ્તુના મોલ મળી જાય એટલે ઇન્ટુ એવોગેડ્રો કરી નાખો, એના નંબર મળી જાય. હવે નંબર ઓફ ઇલેક્ટ્રોન તમારે કેલ્ક્યુલેટ કરવા હોય તો એને ફોર્મ્યુલા છે મોલ ઇન્ટુ એવોગેડ્રો. મોલ કેટલા છે? 15. એવોગેડ્રો કેટલા? 6.022 ઇન્ટુ 10⁻23. આ બંનેને મલ્ટીપ્લાય કરશો એટલે અહીંયા તમને તમારો ફાઇનલ આન્સર મળશે. ક્લિયર? નેક્સ્ટ રિલેશન છે મોલ વેઇટ રિલેશન. મોલ વેઇટ રિલેશન શું હોય? મોલ વેઇટ રિલેશન મતલબ ધ માસ ઓફ 1 મોલ કમ્પાઉન્ડ. કોઈ બી 1 મોલ કમ્પાઉન્ડ છે એનું માસ કેટલું હશે? તો ઇટ ઇઝ ધ નોન એઝ ધ મોલર માસ. 1 મોલ કમ્પાઉન્ડ છે એનું માસ કેટલું હોય? મોલર માસ જેટલું. સપોઝ માસ ઓફ 1 મોલ કાર્બન, the mass of 1 mole carbon is 12 gram. Mass of 2 mole carbon, mass of 2 mole carbon is 24 gram. રીઝન સિમ્પલ છે યાર. મોલ શું રિપ્રેઝેન્ટ કરે છે? ક્વોન્ટિટી. તમે ક્વોન્ટિટી ડબલ કરી દીધી છે ને તો માસ ડબલ જ થઈ જશે, વોલ્યુમ ડબલ જ થઈ જશે. હે ને? એ વસ્તુ તમે આમનામ વિચારી શકો છો. અગર તમે ક્વોન્ટિટી ડબલ કરો છો તો માસ ડબલ થશે, નંબર ઓફ પાર્ટિકલ ડબલ થશે, એના વોલ્યુમ ડબલ થશે, બધી વસ્તુ ડબલ થઈ જશે. અગર હું 3 મોલ છે કાર્બન એના માટે કેલ્ક્યુલેટ કરીશ તો એ મને કેટલું મળશે? 3 મોલ માટે 36 ગ્રામ. આજે મને માસ મળે છે, એ માસ કેવી રીતે મળે છે? જો હું અહીંયા જે કંઈ મલ્ટીપ્લિકેશન તમે જુઓ તો એક નંબર છે 12 ગ્રામ, એને ફિક્સ હું કોઈના કોઈ નંબરથી મલ્ટીપ્લાય કરું છું. 1 ઇન્ટુ 12, 2 ઇન્ટુ 12, 3 ઇન્ટુ 12 આવી રીતના મને મળ્યું ને. આ 12 છે એ શું હશે? મોલેક્યુલર માસ. મતલબ આપણે કહીએ આણ્વીય દળ. હે ને? આ શું હશે આપણા માટે? આણ્વીય દળ, મોલેક્યુલર માસ. અને આ જે છે એ શું હશે આપણા માટે? મોલ. આ શું હોય? મોલ. તો જો શું કરીએ છીએ આપણે? મોલ ઇન્ટુ મોલેક્યુલર માસ, તો આપણને શું મળી જાય છે? માસ મળશે. મોલેક્યુલર માસ બોલો, આઈધર મોલર માસ કેવું વધારે બેનિફિશિયલ છે, બટ આપણે મોલેક્યુલર માસ બોલતા હોઈએ. કહેવાય શું એને? મોલર માસ કહેવાય, કેમ કે મોલેક્યુલર માસ પાછું AMU યુનિટના અંદર આવતું હોય. પ્રેક્ટિસ ક્વેશ્ચન જો. માસ ઓફ 1 મોલ કાર્બન, 1 મોલ કાર્બન છે એનું માસ કેટલું થશે? તો એ થશે આપણી પાસે 12 ગ્રામ. 0.5 મોલ ઓક્સિજન. 1 મોલ નું કેટલું થાય? 0.5. એનું મોલ ઇન્ટુ મોલેક્યુલર માસ. મોલેક્યુલર માસ કેટલું હશે? 32. મતલબ આ કેટલું થશે આપણી પાસે? 16 ગ્રામ. CO2 1.5 ઇન્ટુ CO2 મોલેક્યુલર માસ કેટલું? 44. તો આને તમે એડ કરો એટલે આ કેટલું થશે? 66. તો આવી રીતે કેલ્ક્યુલેશન થઈ શકે. માસ ગિવન છે તો એના પરથી તમે શું કેલ્ક્યુલેટ કરી શકો? મોલ. મોલ માસ રિલેશન શું આપણને મળ્યું? માસ ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ મોલર માસ. તો અગર તમારે મોલ કેલ્ક્યુલેટ કરવું છે તો મોલને સબ્જેક્ટ બનાવો. શું આવશે? માસ અપોન મોલર માસ. માસ ગિવન છે જો કેટલું? 48. ડિવાઈડ કરો કેનાથી? મોલર માસ થી ડિવાઈડ કરો. મોલર માસ કાર્બન માટે કેટલું થાય? 12. તો આ તમને મોલ મળી ગયા. કેટલા મળશે? 4. 64. ઓક્સિજન મોલર માસ કેટલું? 32. ડિવાઈડ કરો, તમને મોલ મળી ગયા 2 મોલ. તો આવી રીતે કેલ્ક્યુલેશન પોસિબલ છે. એકવાર મોલ મળી ગયા તો તમે નંબર ઓફ પાર્ટિકલ બી કેલ્ક્યુલેટ કરી શકો. લાઈક આના અંદર છે જુઓ, હાઉ મેની મોલ present in 100 gram CaCO3. Calculate the number of CaCO3 molecule, number of carbon, calcium and oxygen atom. Also calculate the total number of atom. બધું કેલ્ક્યુલેશન કરવાનું કીધું છે.
100 ગ્રામ CaCO3 છે, આના મોલ ફાઇન્ડ કરી લઈએ પહેલા. તો ફર્સ્ટ મોલ માટેની ફોર્મ્યુલા શું થશે? માસ અપોન મોલર માસ. માસ કેટલું ગિવન છે જો 100 ગ્રામ. આનું મોલર માસ કેલ્ક્યુલેટ કરો. મોલર માસ કેલ્શિયમ કેટલું 40, કાર્બન 12, 3 ઓક્સિજન 48, એડ કરશો એટલે 100 આવશે. 100 upon 100, 100 upon 100, that means કે it is the 1 mole. ઓકે, 1 મોલ ના અંદર તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે કેલ્શિયમ. કેલ્શિયમ કેટલા હશે? 1 ના અંદર 1, કાર્બન કેટલા? 1 ના અંદર 1, ઓક્સિજન કેટલા? 1 ના અંદર 3 મોલ તમને મળ્યા. નંબર ઓફ એટમ કેલ્ક્યુલેટ કરવું છે તો કેલ્શિયમ કેટલા છે તમારી પાસે? 1 મોલ. કાર્બન કેટલા? 1 મોલ. ઓક્સિજન કેટલા છે? 3 મોલ. ઓકે, તો આને મોલ મળી ગયા. હવે તમારે નંબર કેલ્ક્યુલેટ કરવા છે તો શું કરાય? ઇન્ટુ એવોગેડ્રો મળી જાય. ડન. which has maximum molecules. maximum molecules કેના અંદર મળશે? જ્યાં મોલ મેક્સિમમ હશે ત્યાં. મોલ કેવી રીતે ગોતશું? માસ ખબર છે ને, મોલર માસ થી ડિવાઈડ કરવા મળો. મોલર માસ N2 28, NO2, NO2 નું કેટલું થશે આપણી પાસે? નાઇટ્રોજન 14 પ્લસ આ કેટલું થશે? 32, તો 646. આ કેટલું થશે? 2. આ કેટલું થશે? 32. મેક્સિમમ મોલ અહીંયા જ મળશે જો 1 મોલ. બાકી બધા 1 થી લેસ આન્સર મળશે. તો મેક્સિમમ મોલ અહીંયા પ્રેઝન્ટ છે, દેટ મીન્સ કે મેક્સિમમ મોલેક્યુલ ત્યાં જ પ્રેઝન્ટ હશે. મોલ એન્ડ નંબર ઓફ પાર્ટિકલ, માસ, આ બધું ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં હોય. મોલ ડબલ કરશો તો પાર્ટિકલ બી ડબલ થશે, માસ બી ડબલ થશે, જે કંઈ મોલર માસ હશે એના રિસ્પેક્ટમાં. The number of atom in 0.1 mole of triatomic gas. देखो triatomic gas, ત્રિપરમાણવીય અણુ. આનો મતલબ શું થાય કે એ 3 એટમના કોમ્બિનેશનથી કોઈ મોલેક્યુલ બન્યો હશે, લાઈક O3, H2O, NO2 ને આ બધાના અંદર એટોમિસિટી 3 છે. તો 0.1 મોલ એ આપણને આપેલા છે કે ના? વાયુના. એટલે કે 0.1 મોલ છે ને એ ગેસ છે. તો મતલબ મોલેક્યુલ, સપોઝ કરો 0.1 મોલ મારી પાસે O3 છે મોલેક્યુલ. હવે આપણને કેલ્ક્યુલેટ શું કરવાનું કીધું? કુલ પરમાણુઓ, હે ને, ટોટલ નંબર ઓફ એટમ કેલ્ક્યુલેટ કરવાના છે. તો પહેલા મોલ ઓફ એટમ તો કેલ્ક્યુલેટ કરી લઈએ. 0.1 ઇન્ટુ 3 યાની કે 0.3 મોલ એટમ્સ મળી ગયા. મોલ મળી ગયા તો ઇન્ટુ એવોગેડ્રો કરી દો. ડન. સિમ્પલ. આ ક્વેશ્ચન એવો જ છે. જો તમને ટોટલ નંબર ઓફ એટમ ગિવન છે, તમારે મોલેક્યુલના મોલ કેલ્ક્યુલેટ કરવા છે. તો પહેલા તો એ તો કેલ્ક્યુલેટ કરી લો કેટલા મોલેક્યુલ તમને મળે છે. તો આને ડિવાઈડ બાય શું કરાય? એની એટોમિસિટી. એટોમિસિટી કેટલી? 4. ઓલ્સો જે કાંઈ તમને મળ્યું એને હજી ડિવાઈડ બાય શું કરવું પડશે? એવોગેડ્રો. જ્યારે બી ટોટલ નંબર ઓફ એટમ તમને આપેલા હોય અને મોલ ઓફ મોલેક્યુલ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય, કુલ પરમાણુ આપ્યા હોય ને અણુના મોલ જોતા હોય, તો એને બે વસ્તુથી ડિવાઈડ કરવાનું. એક એની એટોમિસિટીથી ડિવાઈડ કરી દેવાનું, બીજું એવોગેડ્રો નંબરથી ડિવાઈડ કરવાનું. આનથી ડિવાઈડ કરશો ને એટલે તમને શું મળી જશે? નંબર ઓફ મોલેક્યુલ. આ નંબર ઓફ મોલેક્યુલમાંથી મોલ જોતું હોય તો નંબર ઇઝ ઇક્વલ ટુ શું થાય? મોલ કેલ્ક્યુલેટ કરવા છે તો શું થશે? નંબર ઓફ મોલેક્યુલ્સ ડિવાઇડેડ બાય એવોગેડ્રો. તો એવોગેડ્રોથી ડિવાઈડ કરો. 0.6 મોલ BaCl2 આયનની કુલ સંખ્યા. આમાંથી આયન છે એ પ્રોડ્યુસ થશે કયા કયા? Ba+2 એન્ડ 2Cl-. તો ટોટલ નંબર ઓફ આયન કેટલા થયા? જો 1 એન્ડ 2, 3 આયન છે એ મળ્યા તમને. 1 ના અંદર 3, તમારી પાસે કેટલા છે? 0.6 મોલ. તો 0.6 મોલના અંદર કેટલા હશે? 0.6 ના અંદર કેટલા હશે? આ હશે 1.8 મોલ. અગેન આયન છે એના મોલ તમારી પાસે છે, ઇન્ટુ એવોગેડ્રો કરો એટલે તમને નંબર ઓફ આયન્સ મળી જશે. આ ક્વેશ્ચન જો, ધ એટમ્સ ઓફ કેલ્શિયમ એન્ડ મેગ્નેશિયમ આર સેમ. એટમ સેમ છે. એટમ સેમ હોય એટલે મોલ સેમ હશે. કેમ કે કોઈ બી એટમ હોય, ચાહે એ કેલ્શિયમ હોય, ચાહે એ કેલ્શિયમ હોય કે મેગ્નેશિયમ, અગર હું કહું 1 મોલ, તો 1 મોલ, બે 1 મોલ છે સપોઝ, તો બેના અંદર નંબર ઓફ પાર્ટિકલ કેટલા હશે? એવોગેડ્રો જેટલા જશે ને, 6.022 ઇન્ટુ 10⁻23, 6.022 ઇન્ટુ 10⁻23. તો બેના અંદર જ્યારે એટમ સેમ છે, નંબર ઓફ એટમ સેમ છે, તો બેના મોલ બી કેવા છે? સેમ.
તો બસ આ જ આઈડિયા હું છે એ યુઝ કરીશ. બંનેના મોલ મને ખબર છે ઇક્વલ જ હોવા જોઈએ, કેલ્શિયમ મેગ્નેશિયમ. મોલ ઇક્વલ છે, માસ ઇક્વલ હશે ના. કેમ? કેમ કે માસ જે છે ને એ એના મોલર માસના રિસ્પેક્ટમાં ચેન્જ થતું હોય. તો 10 ગ્રામ કેલ્શિયમ અને મેગ્નેશિયમ એના બંનેના મોલ સેમ છે. તો મોલ છે એના માટે કેલ્ક્યુલેશન માટે ફોર્મ્યુલા શું બનશે? મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? માસ અપોન મોલર માસ. આ થશે માસ અપોન મોલર માસ. આ તમને ખ્યાલ છે કેટલું છે? 10 ગ્રામ. મોલર માસ કેટલું હોય કેલ્શિયમ માટે? 40. મોલર માસ ઓફ mg એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે. મોલર માસ ઓફ mg કેટલું છે? 24. તો 24 ને અહીંયા લઈ આવું, સોલ્વ કરો આને. તો આ કેટલા થશે? જો અહીંયા આવશે 4 અને આ થશે 6. 6 ગ્રામ તમારો આન્સર આવશે. ડન. ઇન્ફોર્મેશન બેઝ ક્વેશ્ચન છે. નંબર ઓફ વોટર મોલિક્યુલ્સ ઇન વોશિંગ સોડા એન્ડ સોડા એશ. વોશિંગ સોડા એશ બંનેના ફોર્મ્યુલા ગિવન છે. તમે વોટર મોલિક્યુલ ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી શકો. ધ નંબર ઓફ એટમ in a silver plate having area 0.05 centimeter cube, thickness 0.05 centimeter, density given છે 7.9. કેલ્ક્યુલેટ શું કરવાનું છે? નંબર ઓફ એટમ. જો નંબર ઓફ એટમ કેલ્ક્યુલેટ કરવા માટે તમારી પાસે તમે મોલના કેટલા ફોર્મ્યુલા શીખેલા છો? તો ફર્સ્ટ ફોર્મ્યુલા છે મોલ ઇઝ ઇક્વલ ટુ નંબર અપોન એવોગેડ્રો. સેકન્ડ ફોર્મ્યુલા છે મોલ ઇઝ ઇક્વલ ટુ માસ અપોન મોલર માસ. નંબર તો કેલ્ક્યુલેટ કરવાનું છે, તો મતલબ મોલ રિક્વાયર્ડ છે. મોલ રિક્વાયર્ડ છે તો મોલ અહીંયાથી તો મળશે નહીં. આ ફોર્મ્યુલાનો જ યુઝ કરવો પડશે. આ ફોર્મ્યુલાથી મોલ તો જ કેલ્ક્યુલેટ કરી શકાય જો માસ ને મોલર માસ ખબર હોય. હવે તમને ખ્યાલ છે તમે મોલ કોના ગોતો છો? એજીના. તો એના માટે મોલર માસ કેટલું હોય? 108. હવે ઘટે છે શું? માસ. ડેન્સિટી ગિવન છે, કંઈક એરિયા એન્ડ થિકનેસ ગિવન છે. તો એનો રિલેશન તમને યાદ આવવું જોઈએ. ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. તો જો વોલ્યુમ કેલ્ક્યુલેટ કરી લો, વોલ્યુમની ફોર્મ્યુલા શું થાય? એરિયા ઇન્ટુ થિકનેસ. હે ને? તો એરિયા ઇન્ટુ થિકનેસ છે એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. એરિયા ઇન્ટુ થિકનેસથી વોલ્યુમ મળી જશે. વોલ્યુમ મળી ગયું તો તમને વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી કરશો એટલે માસ મળી જશે. માસની વેલ્યુ અહીં પુટ કરી દો એટલે મોલ મળી જાય અને મોલ ઇન્ટુ એવોગેડ્રો કરશો એટલે તમને નંબર ઓફ એટમ મળશે. ડન. H2 and O2 તમને માસ રેશિયો આપેલો છે. કેટલો આપેલો છે? 1:4. મોલ રેશિયો કેલ્ક્યુલેટ કરવો છે. માસ રેશિયો છે 1:4. મોલ રેશિયો જોતો છે ને તો માસ અપોન શું થશે? મોલર માસ. જે માસ રેશિયો આપેલો છે એને જ તમે લઈ લો. માસ અપોન મોલર માસ. માસ કેટલું છે? આનું 1. મોલર માસ કેટલું? 2. માસ કેટલું છે? 4. મોલર માસ કેટલું થશે? 32. આ તમને રેશિયો મળી જશે. અહીંથી તમે સોલ્વ કરો. 32 જેમ કેટલા થશે? 8. 4:1 આપણને મળશે મોલ રેશિયો. The element x and y combine and form x2y3 and x3y4 respectively if the mass of 0.2 mole of x2y3 is 32 and 0.4 mole of x3y4 is 98 gram, then the atomic mass of x and y respectively. ક્વેશ્ચન સમજો. ક્વેશ્ચનના અંદર તમારી પાસે બે કમ્પાઉન્ડ ફોર્મ થાય છે એક્સ અને વાયના ડિફરન્ટ કોમ્બિનેશનથી. એ બંનેના મોલ એન્ડ માસ તમને ગિવન છે. કોઈ બી એટમ છે એનું તમે માસ કેલ્ક્યુલેટ કરો. સપોઝ અહીંયા આપણી પાસે ફર્સ્ટ મોલિક્યુલ જે ફોર્મ થાય છે એ છે કેટલું? x2y3. આનું માસ તમને ગિવન છે કેટલું છે? 32 ગ્રામ. આનું માસ જે હશે એ શું હોય? માસ ઓફ x પ્લસ માસ ઓફ y. માસ ઓફ x પ્લસ માસ ઓફ y, ટોટલ માસ ઓફ x ટોટલ માસ ઓફ y ઇઝ ઇક્વલ ટુ 32 ગ્રામ. માસ ઓફ એક્સ એન્ડ વાય કેલ્ક્યુલેટ કેવી રીતે કરશું આપણે? તો મોલ અને માસ રિલેશન આઈડિયા છે ને તમને. મોલ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? માસ અપોન મોલર માસ. તો મોલર માસને મલ્ટીપ્લાય કરી દો. મોલર માસ ઇન્ટુ મોલ. આના મોલ આઈડેન્ટિફાય થઈ જાય તો મોલ ઇન્ટુ મોલર માસથી આપણને એનું વેઇટ કેલ્ક્યુલેટ થઈ જશે અને મોલ ગુણ્યા આણ્વીય દળ.
મોલ કેટલા છે તો કે આપણને જે 32 ગ્રામ માસ ગિવન છે તો કેટલા માટે છે? જો 0.2 મોલ માટે ગિવન છે ને, તો એના અંદર x ના મોલ કેટલા છે? 0.2 into 2 યાની કે 0.4 મોલ x ગિવન છે અને y કેટલું ગિવન છે? 0.6 મોલ. આ મોલ મળી ગયું. બંનેના માંથી કોઈને આપણને એટોમિક માસ તો ખબર નથી, તો એટોમિક માસ અઝ્યુમ કરી લઈએ. x છે એનું એટોમિક માસ હું mx અઝ્યુમ કરી લઉં, y છે એનું એટોમિક માસ હું my અઝ્યુમ કરી લઉં. આ મને કેટલું મળ્યું? 32. બસ સેમ આ જ રીતે અહીંયા બીજું ઇક્વેશન એક મળશે એ 0.4 મોલ x3y4 92.8 ગ્રામ એ આપણને મળ્યું. સેકન્ડ જે કમ્પાઉન્ડ છે કોણ છે આપણી પાસે? x3y4. આપણી પાસે કેટલા છે? 0.4 મોલ. તો મોલ ઓફ x એટમ એ કેટલું થશે? 1.2 મોલ x એટમ થશે. મોલ ઇન્ટુ મોલર માસ યાની કે માસ ઓફ x મળી ગયું. માસ ઓફ x પ્લસ માસ ઓફ y એ આપણી પાસે કેટલું છે? 92.8 ગ્રામ. 4 into 0.4 1.6 into my is equal to 92.8. બે ઇક્વેશન મળી ગયા અને સોલ્વ કરો તમે બંને ઇક્વેશનને એટલે તમને x એન્ડ y ની વેલ્યુ મળી જશે. સોલ્વ કરવા માટે શું કરશું? આને ઇન્ટુ 3 કરી દો એટલે આ 96 થઈ ગયું. પછી 1 - 2 કરી નાખો એટલે સોલ્વ થઈ જશે. નેક્સ્ટ એના પછી છે મોલ વોલ્યુમ રેશિયો. તો સિમ્પલ વસ્તુ 1 મોલ કોઈ બી એટમ છે તો એના અંદર એટલા નંબર ઓફ એટમ આપણે વાત કરી. સેમ એવી જ રીતના વોલ્યુમ ઓફ 1 મોલ ગેસ આ પર્ટિક્યુલરલી કોના માટે છે? ફોર ગેસ ઓનલી. આ માત્ર ને માત્ર કોના માટે છે? વાયુ માટે. પ્રવાહી અને ઘન માટે આવા કોઈ રિલેશન નથી. પ્રવાહી અને વાયુ ઘન માટે બે જ રિલેશન છે. મોલ ખબર હોય તો એની સંખ્યા ખબર પડે, મોલ ખબર હોય તો એનું દળ ખબર પડે. મોલ એન્ડ માસ એન્ડ મોલ એન્ડ નંબર રિલેશન આર વેલિડ ઇન સોલિડ સ્ટેટ એન્ડ લિક્વિડ સ્ટેટ એટમ યા ઇધર મોલિક્યુલ. અગર તમારી પાસે વોલ્યુમ તમને કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે, દેટ મીન્સ કે એ મોલિક્યુલ્સ ઓલવેઝ કેના અંદર હોવું જોઈએ? ગેસિયસ સ્ટેટના અંદર હોવું જોઈએ. 1 મોલ ગેસ છે તો એનું વોલ્યુમ કેટલું થશે? 22.4 લીટર. 2 મોલ હોય તો વોલ્યુમ કેટલું થાય? ડબલ. 3 મોલ હોય તો વોલ્યુમ કેટલું થાય? 3 ટાઈમ થશે. મતલબ વોલ્યુમ ઓફ ગેસ ઇઝ ઇક્વલ ટુ મોલ ઇન્ટુ 22.4 લીટર. આવું થશે. હવે જો તમારે મોલ કેલ્ક્યુલેટ કરવા હોય તો જે કંઈ ગિવન વોલ્યુમ છે ઇન લીટર યુનિટ ડિવાઇડેડ બાય 22.4 લીટર. ml છે તો બંનેને ml ના અંદર કન્વર્ટ કરવું પડે. ડન. આ બધું તમને આવડે છે એટલે આના અંદર બહુ કંઈ આપણે છે એ ટાઈમ પાસ નહીં કરીએ. 1 મોલ હિલિયમ છે તો મતલબ એનું વોલ્યુમ કેટલું થશે? 22.4 લીટર. આ હાફ મોલ છે તો વોલ્યુમ બી હાફ થશે 11.1 1.5 છે તો એ 33 પોઈન્ટ સમથિંગ તમને છે એ આન્સર મળી જશે. 33.6 લીટર તમને મળશે. વોલ્યુમ આપેલું છે અને મોલ કેલ્ક્યુલેટ કરવા છે તો વોલ્યુમ કેના અંદર છે? જો લીટરના અંદર. તો ડિવાઈડ કરો 22.4 લીટરથી મળી જશે. બધાના અંદર એમ જ કરવાનું. 22.4 લીટરથી ડિવાઈડ કરો તમને એના મોલ મળી જશે. આ ક્વેશ્ચનના અંદર જો એસટીપી એ 100 મિલી O2 NH3CO2 પ્રત્યેકના અણુઓની સંખ્યા. each and every gas એના નંબર ઓફ એટમ ઇક્વલ છે. હવે જો ગેસના વોલ્યુમ ઇક્વલ છે તો 1 મોલ કોઈ બી કમ્પાઉન્ડ હોય, આઈધર હું તમને એવું કહું, ચલો 1 મોલ N2 at STP 1 મોલ N2 આનું વોલ્યુમ કેટલું હશે? 22.4 લીટર હશે. હું એમ કહું કે 1 મોલ H2 આનું વોલ્યુમ એટ એસટીપી કેટલું હશે? 1.4 લીટર. 1 મોલ O2 22.4 લીટર. ડઝન્ટ મેટર કે what is the gas are present in our question. કોઈ બી ગેસ હોય અગર એસટીપી પર એના વોલ્યુમ સેમ છે તો દેટ મીન્સ એના મોલ બી કેમ હશે? સેમ જ હશે. તો આપણે એ તો કીધું છે બધાના મોલ કેટલા છે? જો 100 ml. અગર 100 ml બધાના વોલ્યુમ છે તો બધાના વોલ્યુમ સેમ છે તો એના મોલ બી સેમ જ હશે. મોલ સેમ હશે તો એના અંદર નંબર ઓફ મોલેક્યુલ બી સેમ હશે. હા, અગર એટમ કીધું હોત તો એ ડિફરન્ટ થાત. ડન.
In a container, 4 gram of oxygen contained at STP. What amount of helium will be contained at STP in the same container? આપણે ઓલું આના પહેલાનો ક્વેશ્ચન કેલ્શિયમ ને મેગ્નેશિયમ વાળો સોલ્વ કર્યો. એના અંદર શું હતું, પાર્ટિકલ સેમ હતા એટલે આપણે મોલ સેમ લઈ લીધા. આમાં સેમ કન્ટેનર છે, સેમ કન્ટેનર છે તો કન્ટેનર એનું એ જ હોય તો પછી વોલ્યુમ બી એનું એ જ રહેશે. અગર સેમ વોલ્યુમ છે તો મતલબ O2 એન્ડ હિલિયમ આના મોલ બી ઇક્વલ હોવા જોઈએ. વોલ્યુમ બંનેનું સેમ છે તો મોલ બી સેમ હોવા જોઈએ. મોલ સેમ છે તો માસ અપોન મોલર માસ, માસ અપોન મોલર માસ, અહીંયાથી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ડેન્સિટી ઓફ CCl4 એટ STP. ડેન્સિટી માટેની ફોર્મ્યુલા શું થશે? ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ વેટ અપોન વોલ્યુમ. વેટ 1 મોલ કન્સિડર કરી લો. 1 મોલનું વેટ તમને કેટલું મળશે? અગર તમે 1 મોલ સેમ્પલ કન્સિડર કરો છો CCl4, મોલ, તો આનું માસ કેટલું થશે? મોલર માસ જેટલું. અને વોલ્યુમ કેટલું થશે? 22.4 લીટર એટ STP. તો ડેન્સિટી તમે કેલ્ક્યુલેટ કરી શકો. અણુઓની સંખ્યા મહત્તમ, જ્યાં મોલ વધારે હશે ને સંખ્યા મહત્તમ હશે. હવામાં CO2 નું પ્રમાણ 0.03 છે તો STP એ 1 લીટર હવાના નમૂનામાં CO2 કેટલું? પહેલા તો 1 લીટર હવા છે ને, એર, તો 1 લીટર એરના અંદર CO2 છે ને એનું વોલ્યુમ ફાઇન્ડ કરો. એ વોલ્યુમ કેવી રીતે ફાઇન્ડ થશે? પર્સન્ટેજ કેટલા છે? 1 ઇન્ટુ 0.03 ડિવાઇડેડ બાય 100. આટલા લીટર તમારી પાસે CO2 પ્રેઝન્ટ હશે. હવે તમારે એના નંબર ઓફ મોલેક્યુલ કેલ્ક્યુલેટ કરવા છે તો પહેલા મોલ કેલ્ક્યુલેટ કરી લો. મોલ માટે શું થાય? વોલ્યુમ ઓફ CO2 અપોન 22.4 લીટર. મોલ મળી જાય તો ઇન્ટુ એવોગેડ્રો કરશો એટલે તમને એના અંદર નંબર ઓફ એટમ કે મોલેક્યુલ જે તમારે કેલ્ક્યુલેટ કરવું હશે મળી જશે. નેક્સ્ટ टॉपिक इज परसेंटेज कंपोजिशन. परसेंटेज कंपोजिशन मतलब व्हाट? कोई भी कंपाउंड ना अंदर ए पर्टिक्युलर एटम કેટલા પરસેન્ટેજ પ્રેઝન્ટ છે બાય માસ, એને આપણે પરસેન્ટેજ કમ્પોઝિશન કહેતા હોઈએ. લાઈક કોઈ એટમ છે, CO2 મોલિક્યુલ છે, તો CO2 ના અંદર પર્ટિક્યુલર કંઈક માસ છે એ કાર્બનનું હશે, કોઈક પર્ટિક્યુલર માસ ઓક્સિજનનું હશે. CO2 છે એનું ટોટલ માસ કેટલું થાય? 44 ગ્રામ. અગર 1 મોલ આપણે કન્સિડર કરતા હોઈએ તો 1 મોલ CO2 છે એનું માસ કેટલું થશે? 44 ગ્રામ. એમાંથી કાર્બન કેટલું? 12 ગ્રામ. ઓક્સિજન કેટલું? 32 ગ્રામ. તો આ બંનેના કંઈક ને કંઈક માસ પર્સન્ટેજ મળશે. સપોઝ મારે પર્સન્ટેજ ઓફ કાર્બન કેલ્ક્યુલેટ કરવું છે તો હું કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશ? માસ ઓફ કાર્બન 12 અપોન ટોટલ માસ ઇન્ટુ 100. પર્સન્ટેજ આવી જ રીતે કેલ્ક્યુલેટ થાય. તમે માર્કના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરતા હો તો કેવી રીતે કેલ્ક્યુલેટ કરતા હો? માર્ક અપોન ટોટલ માર્ક ઇન્ટુ 100. તો માસ અપોન ટોટલ માસ ઇન્ટુ 100. સપોઝ કરો પર્સન્ટેજ ઓફ ઓક્સિજન કેલ્ક્યુલેટ કરવા છે તો કેવી રીતે કેલ્ક્યુલેટ થશે? 32 અપોન 44 ઇન્ટુ 100. અહીંયાથી તમારે ફોર્મ્યુલા બનાવવું હોય તો ફોર્મ્યુલા બની જાય ને. પર્સન્ટેજ ઓફ એલિમેન્ટ તમારે કેલ્ક્યુલેટ કરવું છે તો માસ ઓફ ઇટ્સ એલિમેન્ટ या फिर मास ऑफ एलिमेंट अपॉन टोटल मास इंटू 100. टोटल मास अगर 1 मोल है तो ये कोना इक्वल हशे? मॉलिक्यूलर मास ना इक्वल. अगर 2 मोल हो तो हूँ 88 लेत. तो आ टाइपनी छे आपने फॉर्म्युला मळे. આપણે હમણાં વાત કરીને CO2 એના અંદર જો કેલ્ક્યુલેશન કરેલી છે બરાબર. માસ પર્સન્ટેજ ઓફ H2C2O4 કેવી રીતે કેલ્ક્યુલેટ કરશો? H2 આનું માસ, ટોટલ માસ કેટલું હશે પ્રેઝન્ટ આના અંદર? અગર 1 મોલ હું કન્સિડર કરું તો H2 કેટલું હશે? 2 ગ્રામ. 2 કાર્બન છે મતલબ એ 24 ગ્રામ અને 4 ઓક્સિજન. 4 ઓક્સિજનનું કેટલું થશે? 64 ગ્રામ. તો માસ ઓફ હાઇડ્રોજન તમારે પર્સન્ટેજ ઓફ હાઇડ્રોજન કેલ્ક્યુલેટ કરવા છે તો શું આવશે? 2 ઇન્ટુ અહીંયા કંઈક 2 upon 90 માસ upon ટોટલ માસ ઇન્ટુ 100. અહીંયા કેટલા આવશે? જો 64 upon 90 ઇન્ટુ 100. અહીંયાથી કેલ્ક્યુલેશન થઈ જશે. પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, તમે આની પ્રેક્ટિસ કરજો. ઓકે, અહીંયા બધા ક્વેશ્ચન છે એની આ ટાઈપનું છે તમને મળી જશે. Na2SO4 તો આના અંદર તમારે કેલ્ક્યુલેટ કરવું હોય સોડિયમ, સલ્ફર, ઓક્સિજન તો બધાના માસ છે એ પહેલાં સેપરેટ જોશે. 2 સોડિયમ છે મતલબ એનું માસ કેટલું થશે? 46. 1 સલ્ફર મતલબ 32. 4 ઓક્સિજન મતલબ 64. ટોટલ કરો તો આનું મોલર માસ તમને મળી જાય. મોલર માસ કેટલું મળશે?
4 6 10 plus 2 12 10 13 14 142 142 આવશે. આ એનું ટોટલ માસ આવશે. તો પર્સન્ટેજ ઓફ સોડિયમ કેલ્ક્યુલેટ કરવા છે તો માસ ઓફ સોડિયમ 46 upon 142 into 100. ડન. CONH2 ટ્વાઇસ યાની કે યુરિયા છે. યુરિયાના અંદર તમારે પર્સન્ટેજ ઓફ કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર જે આપણે કેલ્ક્યુલેટ કરતા હતા સેમ એ જ ટ્રીકથી કેલ્ક્યુલેશન કરી શકાય બધાની અંદર. વિચ પેર સ્પીસીસ હેઝ ધ સેમ પર્સન્ટેજ ઓફ કાર્બન. જો આપણે આના અંદર કેલ્ક્યુલેટ શું કરતા હોઈએ, માસ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરીએ છીએ ને, તો માસ અપોન મોલર માસ. તમારે આના અંદર છે એ કેલ્ક્યુલેટ કરવું હોય તો જે કંઈ ટોટલ માસ ઓફ કાર્બન હશે, આના અંદર કાર્બન કેટલા છે જો, તો કે 2 કાર્બન છે. 2 કાર્બન એનું ફોર્મ્યુલા લખો. 2 કાર્બન, હાઇડ્રોજન કેટલા 4 એન્ડ ઓક્સિજન કેટલા 2. મતલબ આના અંદર કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આનો રેશિયો ફાઇન્ડ કરી લો. એ મોલ રેશિયો તમે ફાઇન્ડ કરો તો કેટલો આવશે? 2:4:2 યાની કે 1:2:1. જ્યાં જ્યાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન આ ત્રણ જ એટમ પ્રેઝન્ટ હોય અને આ મોલ રેશિયો પ્રેઝન્ટ હોય, દેટ મીન્સ કે એના અંદર માસ પર્સન્ટેજ ઓલવેઝ ઇક્વલ જ આવશે. રીઝન શું હોય? માસ છે એ કોની રિસ્પેક્ટમાં ચાલતો હોય? મોલ. અગર માસ ડબલ થશે દેટ મીન્સ મોલ બી ડબલ થયા હશે તો જ માસ ડબલ થયું હોય. એટલે તમે કેલ્ક્યુલેટ કરી શકો. આના અંદર સેમ તમને એ રેશિયો મળી જશે. જો 1:2:1 ત્રણ જ એટમ પ્રેઝન્ટ છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. એ જ ત્રણ અહીંયા પ્રેઝન્ટ છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. સેમ મોલ રેશિયોના અંદર પ્રેઝન્ટ છે તો મતલબ માસ રેશિયો બી કેવો હશે? સેમ જ હશે. માસ રેશિયો સેમ છે દેટ મીન્સ કે એના પર્સન્ટેજ, માસ પર્સન્ટેજ બી કેવા હશે? સેમ જ હશે. ડન. ટ્રાય કરવી હોય તો કરી જોજો. A carbon compound contain only carbon and oxygen. On analysis, it's found contains 50% by mass of each element. બંનેના 50% માસ છે મતલબ બંનેના માસ ઇક્વલ હશે. કોણ કોણ છે એના અંદર? કાર્બન એન્ડ ઓક્સિજન. બંનેના સેમ માસ લઈ લો. અહીંયા તમે કોઈ બી માસ લઈ શકો. બંનેના 1 ગ્રામ લ્યો, 2 ગ્રામ લ્યો, 40 ગ્રામ લ્યો, 50 ગ્રામ લ્યો. બેનિફિશિયલ એ જ છે કે બેમાંથી કોઈ એકનું એટોમિક માસ આવી જતું હોય ને એવા માસ લ્યો. બંનેના 16 ગ્રામ 16 ગ્રામ લઈ લો. આને ડિવાઈડ કરો. આ કેટલાથી ડિવાઈડ થશે? 12 થી. આ કેટલાથી ડિવાઈડ થાય? 16 થી. મારે એનો મોલ રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો છે. વિચ ઓફ ધ મોલિક્યુલ ફોર્મ્યુલા ઓફ ધીસ કમ્પાઉન્ડ ઇઝીલી મળી જાય. જો આના અંદર છે ને એવું કરાય કે ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી સોલ્વ કરી લેવાય. આમાં કાર્બન અને ઓક્સિજન બંનેનું માસ ઇક્વલ થાય છે. કાર્બન કેટલું છે? જો 12. ઓક્સિજન કેટલું છે? એની સામે 32. બેના માસ ઇક્વલ નથી થતા. બેના માસ ઇક્વલ થાય તો પર્સન્ટેજ 50% થાય. અહીંયા થઈ જશે. જો 4 કાર્બન મતલબ કેટલા થશે? 48 અને 3 ઓક્સિજન મતલબ કેટલા? 48. સેમ એવું અહીં થશે. આ 4:3 નો રેશિયો જ્યાં જ્યાં મળતો હશે ને બધે એવું થશે. મતલબ આ ક્વેશ્ચનના અંદર બી એન્ડ ડી બે આન્સર વેલિડ છે. બેના અંદર માસ પર્સન્ટેજ કેટલું થાય? 50% જ થાય. (16.5 gram metal combined with the oxygen, 35.6 gram metal oxide. The percentage of metal and oxygen. metal કેટલી છે? metal તો metal આપણી પાસે કેટલી છે? એ છે 16.5 અને metal પ્લસ ઓક્સિજન આનું વેઇટ કેટલું છે? 35.6. મતલબ આ ટોટલ માસ થયું ને. તમારે પર્સન્ટેજ ઓફ મેટલ કેલ્ક્યુલેટ કરવા હોય તો પર્સન્ટેજ ઓફ મેટલ કેવી રીતના મળશે? માસ ઓફ મેટલ અપોન ટોટલ માસ. રિમેનિંગ ઓક્સિજનના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા હોય તો એને 100 માઇનસ કરી દો એટલે તમને મળી જશે. એસએલપી ક્વેશ્ચન છે એની આપણે વાત કરીએ. આના અંદર તમારે કેલ્ક્યુલેટ કરવું છે. તમને એવું કીધું છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ 0.204 gram and organic compound gives 0.298 gram of CO2 and 0.125 gram of H2O. Find the percentage of carbon and hydrogen. તમારે આના અંદર જે કંઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડના અંદર કોણ હશે? કાર્બન, હાઇડ્રોજન એન્ડ ઓક્સિજન. સો એન્ડ સો વી ડોન્ટ નો. બટ આના અંદર જેટલો કાર્બન હશે એ જ તે એઝ અ પ્રોડક્ટ CO2 મળ્યો છે. જેટલા બી હાઇડ્રોજન હશે એ જ તે એઝ અ પ્રોડક્ટ H2O તમને મળશે.
તો આપણે એવું કરી શકીએ CO2 અને H2O આના અંદરથી કાર્બન અને હાઇડ્રોજનનું સેપરેટ માસ કેલ્ક્યુલેટ કરી શકીએ. લાઈક CO2 કેટલું છે જો 0.298 ગ્રામ CO2 છે. અગર હું તમને એમ કહું કે CO2 આનું મોલર માસ કેટલું થાય 44 ગ્રામ. કેવી રીતે થાય તો કે કાર્બન કેટલું હોય 12 ગ્રામ, ઓક્સિજન કેટલું હોય 32 ગ્રામ CO2 મોલેક્યુલ. તો 12 ગ્રામ કાર્બન 32 ગ્રામ ઓક્સિજન આ બે કમ્બાઈન થઈને 44 ગ્રામ બને. તો હું એવું કહી શકું કે 44 ગ્રામ જ્યારે CO2 હોય ને તો એના અંદર કાર્બન કેટલું હશે 12 ગ્રામ. તો અહીંયાથી આપણે છે એ એક ઇક્વેશન યુઝ કરી શકીએ. જો અગર 44 ગ્રામ CO2 છે તો અંદર કાર્બન કેટલું છે 12 ગ્રામ. તો આપણી પાસે CO2 છે 0.298 ગ્રામ. ધેટ મીન્સ કાર્બન કેટલું હશે અહીંયાથી તમને માસ ઓફ કાર્બન મળી જશે. એ જે માસ ઓફ કાર્બન મળ્યું એને ડિવાઇડેડ બાય ટોટલ માસ. ટોટલ માસ આપણી પાસે કેટલું છે ઓર્ગેનિક કમ્પાઉન્ડનું જે માસ છે એ ટોટલ માસ હશે. અહીં જે માસ મળ્યું એને ડિવાઈડ કરશું આપણે કેટલાથી 0.204 થી અને ઇન્ટુ કરી દો 100 એટલે તમને પર્સન્ટેજ ઓફ કાર્બન મળી ગયા. સેમ એવી જ રીતે તમે H2O માંથી હાઇડ્રોજનનું માસ છે એ કેલ્ક્યુલેટ કરી શકો. H2O છે તો H2O નું માસ કેટલું હોય 18 ગ્રામ. 18 ગ્રામના અંદર હાઇડ્રોજન કેટલું હોય 2 ગ્રામ અને ઓક્સિજન કેટલું 16 ગ્રામ. તો 18 ગ્રામ H2O છે તો એમાં હાઇડ્રોજન કેટલું 2 ગ્રામ. તો આપણી પાસે H2O કેટલું છે જો 0.125. તો 0.125 ગ્રામ H2O હશે ત્યારે હાઇડ્રોજન કેટલું હશે. માસ ઓફ હાઇડ્રોજન મળી જાય ડિવાઇડ ટોટલ માસ ઇન્ટુ 100 કરો એના પર્સન્ટેજ મળી જશે. ઓકે, સેમ એવી જ રીતે છે જો હવે આના અંદર એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. એ ઓર્ગેનિક કમ્પાઉન્ડના અંદર 0.2562 ગ્રામ એ એનું માસ છે. એની રિએક્શન કરી વોટ એવર જે રિએક્શન કરે એની હારે કોઈ મતલબ નથી. પ્રોડક્ટ શું ફોર્મ થઈ જો સિલ્વર બ્રોમાઇડ મતલબ AgBr. AgBr છે તો સંયોજનના અંદર રહેલા બ્રોમિનના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરો. બ્રોમિનના પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના છે તો મતલબ આપણે માસ ઓફ બ્રોમિન જોશે. આનું એટમિક માસ તમે જુઓ તો Ag કેટલું થાય 108 અને બ્રોમિન છે એનું એટમિક માસ કેટલું થશે 80. તો મતલબ મોલેક્યુલર માસ 188 ગ્રામ તમારી પાસે AgBr હોય. That means કે you have 80 ગ્રામ bromine. Here in this question we have 0.3066 gram 0.3066 gram AgBr. Now to calculate the mass of bromine with cross product. તો અહીંથી આપણે ક્રોસ પ્રોડક્ટ થ્રુ છે એ બ્રોમિનનું માસ કેલ્ક્યુલેટ કરી લઈએ. ટોટલ માસ તો આપણને ખબર જ છે કેટલું છે જો 0.2562. જે માસ મળે એને એટલાથી ડિવાઈડ કરી દો ઇન્ટુ 100 કરો એટલે તમને મળી જશે. જેમ એના અંદર બ્રોમિન કેલ્ક્યુલેટ કર્યું એમ BaSO4 છે. જો BaSO4 આપણને ગિવન છે એના અંદર સલ્ફર છે એનું તમારે માસ કેલ્ક્યુલેટ કરવું તો BaSO4 એનો મોલેક્યુલર માસ જોઈ લો. મોલેક્યુલર માસના અંદર સલ્ફર કેટલું હશે 32 ગ્રામ. 32 ગ્રામ સલ્ફર ક્યારે હોય એના મોલર માસમાં. તો તમારી પાસે કેટલું છે 0.582 ગ્રામ. આના અંદર સલ્ફર કેટલું હશે તો ત્યાંથી તમને માસ ઓફ સલ્ફર મળશે અને પછી એના પર્સન્ટેજ મળશે. એમ્પિરિકલ ફોર્મ્યુલા છે ને આપણે વાત કરીએ. જો એમ્પિરિકલ ફોર્મ્યુલા આમ તમે જોવા જાઓ ને તો ટ્રેડિશનલી તમે કેલ્ક્યુલેશન કરતા હો તો આપણે રેગ્યુલર લેક્ચરના અંદર એવું શીખતા હોઈએ કે આપણે એના અંદર પહેલાં તો તમને જે કંઈ માસ પર્સન્ટેજ ગિવન હોય એ માસ પર્સન્ટેજ ડિવાઇડેડ બાય તમે એના મોલર માસ કરો એટલે મોલ પર્સન્ટેજ મળે. પછી એનો સિમ્પલેસ્ટ રેશિયો તમે ફાઇન્ડ કરો, એને રાઉન્ડ ઓફ કરો. આ બધી વસ્તુઓ તમે કરતા હો. બટ અલ્ટિમેટલી અગર તમે આનો કન્સેપ્ટ સમજો ને તો આનો કોર કન્સેપ્ટ એ જ છે કે એમ્પિરિકલ ફોર્મ્યુલા ઇટ ઇઝ ધ સિમ્પલેસ્ટ ફોર્મ્યુલા ઓફ એની મોલિક્યુલ. યાની કે કોઈ પણ તમારી પાસે સંયોજન છે ને એનો એક સિમ્પલેસ્ટ ફોર્મ્યુલા મતલબ એનો મોલ રેશિયો. લાઈક અગર મારી પાસે કોઈનું મોલિક્યુલર ફોર્મ્યુલા છે H2O2 તો આ બંનેનું સિમ્પલેસ્ટ મોલ રેશિયો કેટલો મળે મને હાઇડ્રોજન ઓક્સિજન એનો મોલ રેશિયો કેટલો મળશે 1:1 નો મળે. તો આ એની મોલેક્યુલર ફોર્મ્યુલા થઈ અને આ જે મળ્યું ને આપણને સિમ્પલેસ્ટ મોલ રેશિયો એ એના માટે શું થઈ એમ્પિરિકલ ફોર્મ્યુલા. C6H6 એ બેન્ઝીનની મોલેક્યુલર ફોર્મ્યુલા છે બટ CH લખું તો એ શું થશે એ એના એમ્પિરિકલ ફોર્મ્યુલા થશે.
B2H6 મોલેક્યુલર ફોર્મ્યુલા છે, બટ BH3 આ શું હશે? એના માટે એક ઇમ્પિરિકલ ફોર્મ્યુલા. જે કઈ પ્રમાણ સૂચક સૂત્ર આપણે કહીએ, પ્રમાણ સૂચક સૂત્રના નામ પરથી નથી ખબર પડે. પ્રમાણ સૂચક જે પ્રમાણ દર્શાવે, શું પ્રમાણ દર્શાવે? મોલ પ્રમાણ દર્શાવે. તો આપણે સિમ્પલ મોલેક્યુલર ફોર્મ્યુલા છે એ આપણને એક્ઝેક્ટ મોલની વેલ્યુ આપશે, જ્યારે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા એના મોલ રેશિયો બતાવે. ઇમ્પિરિકલ ફોર્મ્યુલા પરથી તમે શું કહી શકો? આ 1:1 ના રેશિયોમાં છે. કેટલા હાઇડ્રોજન કેટલા ઓક્સિજન વી ડોન્ટ નો, બટ હશે બે કેવા? સેમ. આ 1:1 ના રેશિયોમાં છે. કેટલા? આપણને ખબર નથી. આ 1:3 ના રેશિયોમાં હશે. કેટલા એ આપણને ખબર નથી. ક્લિયર? તો આ ટાઈપનું છે આપણને એક ઇમ્પિરિકલ ફોર્મ્યુલા મળતું હોય. ક્વેશ્ચનને આમ જ સોલ્વ કરવાના છે. જ્યારે કોઈ પણનું તમારે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ગોતવું હોય ને, તમે એ પર્ટિક્યુલર એલિમેન્ટના મોલ ગોતશો અને એનો મોલ રેશિયો લઈ લેશો એટલે થઈ જશે. સપોઝ આ એક ક્વેશ્ચન છે, જો ઇમ્પિરિકલ ફોર્મ્યુલા ઓફ માર્શલ એસિડ એન્ડ કાલ્ગોન. માર્શલ એસિડ છે એની ફોર્મ્યુલા શું થશે? તો એની ફોર્મ્યુલા આપને આવડવું જોઈએ. આ એક રિક્વાયર્ડ છે આપણી પ્રીરિક્વિઝિટ, તમે કહી શકો કે એટલીસ્ટ આપણને આ મોલેક્યુલર ફોર્મ્યુલા ખબર હોય તો આપણે એને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કરી શકીએ. H2S2O8 મોલ રેશિયો જુઓ તો 1:1:4 થયો, તો આ રેશિયોમાં તમને મળવું જોઈએ HSO4. આ મળ્યું? આના માટે તમે જુઓ, સોડિયમ 2 + 4 એટલે કેટલા થયા? ટોટલ સોડિયમ છે કેટલા થયા? 6 થયા ને. અને PO3 બી કેટલા છે? PO3 એ બી કેટલા છે? 6. તો 6:6 એટલે 1:1 રેશિયો થયો. તો શું બનશે? NaPO3. આ એની ઇમ્પિરિકલ ફોર્મ્યુલા થઈ. એન છે એ આ બધી વસ્તુઓ તમને ખ્યાલ છે. હવે મોલેક્યુલર ફોર્મ્યુલા અને ઇમ્પિરિકલ ફોર્મ્યુલા કોઈ એક નંબરથી તમે એને મલ્ટીપ્લાય કરો તો તમે ઇમ્પિરિકલ ફોર્મ્યુલા અને મોલેક્યુલર ફોર્મ્યુલાના અંદર કન્વર્ટ કરી શકો. લાઈક આના માટે જે કંઈ આપણી પાસે મલ્ટીપ્લર છે એ કોણ છે? 2. આના માટે મલ્ટીપ્લર કોણ થાય? 6. આના માટે મલ્ટીપ્લર કોણ થાય? 2. ગુણાંક સંખ્યા કોણ થાય? 2 થાય. અહીંયા 6 થાય, અહીંયા 2 થાય. આ બધી વસ્તુ ખબર છે તમને આના અંદર છે. આપણે હવે કોઈ ડીપના અંદર ડિસ્કશન નથી કરતા. CH2O મોલ રેશિયો છે. CH2O મોલર માસથી જ ખબર પડી જશે. 180 મોલર માસ છે, મતલબ એ કોણ હોય? ગ્લુકોઝ. CH2O એમાં જ આવશે. ટ્રેડિશનલ મેથડ થ્રુ તમે કેલ્ક્યુલેશન કરી શકો, બટ એવું કંઈ કેલ્ક્યુલેશન કરવાનું નહીં. આના MCQ છે એની ડિસ્કશન કરી. આવી રીતે ટ્રેડિશનલ મેથડથી તમે સોલ્વ કરી શકો છો. જે કંઈ પર્સન્ટેજ છે એને ડિવાઈડ બાય શું કર્યું આપણે? એટોમિક માસ. હું થોડું ઝૂમ ઇન કરું, આઈડિયા આવે તમને. આપણને જે ક્વેશ્ચન પૂછાતા હોય ને એ MCQના પર્પઝથી તમારે જોવાનું. MCQના અંદર બધા નંબર સેટ કરેલા હોય એવી રીતે કે તમે કેલ્ક્યુલેટર વગર એ બધી કેલ્ક્યુલેશન કરી શકો ઇઝીલી. અહીંયાથી તમને મોલેક્યુલર માસથી તમે ડિવાઈડ કરશો એટલે તમને અહીંયા જો આ મોલ મળ્યું ને, માસ અપોન મોલર માસ આપણે કર્યું છે તે આપણને મોલ મળ્યું. પછી એનો આપણે મોલ રેશિયો લીધો છે એટલે આપણને એક સિમ્પલેસ્ટ નંબર મળી જાય. તો આ જ વસ્તુ આપણે સેમ કરવાની છે MCQના અંદર. શીખવાડું જો X એન્ડ Y છે એ બંને કેટલું છે? 50-50%. બંનેના 50-50% છે. 50-50% બાય માસ. સમજો 50% બાય માસ. હવે હું બંનેના મોલ કેલ્ક્યુલેટ કરું તો બંનેના માસ ઇક્વલ હશે ને. બંનેના હું 1 ગ્રામ લઈ લઉં. X એન્ડ Y જોશો તમને કેવી રીતના આના અંદર ઇમ્પિરિકલ ફોર્મ્યુલામાં છે. X છે એનો એટોમિક માસ કેટલું છે? 10. તો માસ અપોન એટોમિક માસ એટલે મોલ મળી જશે. મારે તો મોલ રેશિયો જોતો છે. માસ અપોન એટોમિક માસ, મોલ રેશિયો મને મળી ગયો જો 20-10 યાની કે 2:1 X2Y. બી આન્સર આવશે. ખ્યાલ આવ્યો મેં શું કર્યું? બંનેના આપણને 50% બાય માસ આપ્યું હતું. 50% એટલે બેના માસ ઇક્વલ હોય તો જ 50-50 કહેવાય. એટલે મેં બેના માસ સેમ લઈ લીધા. માસ અપોન મોલર માસ કરીને મોલ રેશિયો કેલ્ક્યુલેટ કર્યો. એ જે મોલ રેશિયો મળશે એ જ મારું ઇમ્પિરિકલ ફોર્મ્યુલા હોય. આના અંદર જુઓ તમે કોણ છે આપણી પાસે? કાર્બન, પછી હાઇડ્રોજન, નાઇટ્રોજન. એના મોલ રેશિયો આપણી પાસે માસ રેશિયો છે કેટલું? 9:1:3.5. આ આપણી પાસે એના વજનનો ગુણોત્તર છે. માસ રેશિયો છે. માસ રેશિયો હું ડબલ લઈ શકું અને હું 18:7 આવું લઈ શકું. રેશિયો તો એનો એ જ રહેશે ને. માસ મેં 3 એના ડબલ કરી નાખ્યા. હવે જો મોલ રેશિયો હું કેલ્ક્યુલેટ કરું કેટલા આવશે? ડિવાઇડેડ બાય 12.
હાઇડ્રોજન ડિવાઇડેડ બાય 1, નાઇટ્રોજન ડિવાઇડેડ બાય 14. આ કેટલું થઈ ગયું? જો 0.5, આ કેટલું થઈ ગયું? 2. આ કેટલું થશે? 6 થી તમે લ્યો તો 3/4 થશે. 2 થી મલ્ટીપ્લાય કરી દો બધાને. 2 થી મલ્ટીપ્લાય કરી દેશો એટલે કેટલા થશે? 6/4. આ થશે આપણી પાસે કેટલા? 4. અને આ કેટલું થશે? 1. બધાને 4 થી મલ્ટીપ્લાય કરી દો. 6, 16, 4. 2 આમાંથી કોમન લઈ લો. આમાંથી 2 કેટલા કોમન લઈ લેવાના? અત્યારે આવું ન કરવું હોય તો ચલો આવું કરી શકાય. જો 18, આ કેટલા થશે? 2. અને આ કેટલા થશે? 7. ડિવાઈડ કરો આને 12 થી, આને ડિવાઈડ કરો 1 થી, અને આને ડિવાઈડ કરો કેટલાથી? 14 થી. આ થઈ ગયું 1/2. આ થઈ જશે 1, અને આ થઈ જશે કેટલું? 3/2. ડન. 2 થી બધાને મલ્ટીપ્લાય કરી દો. 3/2/1. આ મળી ગયું આપણને 63H2N. એમ્પિરિકલ ફોર્મ્યુલા. ક્લિયર? આવી રીતે બી કેલ્ક્યુલેશન થઈ શકે. ફાઇન્ડ ધ એમ્પિરિકલ ફોર્મ્યુલા. મેટલ કેટલું છે? જો 68% અને ઓક્સિજન કેટલું છે? 32%. યાની કે મેટલ છે એનું માસ કેટલું છે? 68. ઓક્સિજનનું માસ કેટલું છે? 32. મોલ પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરી નાખું. મેટલ છે એનો એટોમિક માસ કેટલો? 34. અને આનું કેટલું હોય? ઓક્સિજનનું 16. તો મને આ કેટલું મળ્યું? જો 2 મોલ. આ કેટલું મળશે? 2 મોલ. બેના 2 મોલ મળ્યા, મતલબ 1:1 નો રેશિયો આવશે. વેપર ડેન્સિટી વાળો કન્સેપ્ટ આવે છે. વેપર ડેન્સિટી મતલબ તમને ખબર છે એ શું હોય? મોલેક્યુલર માસ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો વેપર ડેન્સિટીથી કેલ્ક્યુલેટ થઈ જશે. મોલર માસ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 ઇન્ટુ વેપર ડેન્સિટી. હાઇડ્રોજનની રિસ્પેક્ટમાં વેપર ડેન્સિટી કેલ્ક્યુલેટ કરવાની હોય છે. એ બધી થિયરીમાં અત્યારે નથી પડતા. મેઇન કામની વસ્તુ આપણા માટે આટલી જ હોય. એ અને બી આ બંનેની બાષ્પ ઘનતા 4 ગણી છે. જો એ ની બાષ્પ ઘનતા બી કરતા કેટલી છે? 4 ગણી. વેપર ડેન્સિટી ઓફ એ ઇઝ 4 ટાઈમ ઓફ ધેટ ઓફ બી. મતલબ વેપર ડેન્સિટી 4 ટાઈમ છે તો મોલેક્યુલર માસ બી કેટલું હશે? 4 ટાઈમ જ હશે. એ બંને ડાયરેક્ટલી પ્રોપોર્શનમાં છે. 2 તો કોન્સ્ટન્ટ છે. કાર્બનિક એસિડ 40% કાર્બન, 6.66% હાઇડ્રોજન. વેપર ડેન્સિટી 60. ધેન એમ્પિરિકલ ફોર્મ્યુલા તમારે આનું કેલ્ક્યુલેટ કરવાનું છે. કેલ્ક્યુલેટ કરીએ. જો કાર્બન કેટલું છે? 40%. કાર્બન કેટલું? 40%. હાઇડ્રોજન કેટલું છે આપણી પાસે? 6.66%. તો રિમેનિંગ જે કાંઈ હશે આપણી પાસે ઓક્સિજન હોવું જોઈએ. ઓક્સિજન કેટલું હશે આપણી પાસે? કેલ્ક્યુલેટ કરી લઈએ. 40, 60, 64 એટલે કે 53.33% જેવું કંઈક આપણી પાસે હશે. ડન. આના મોલ કેલ્ક્યુલેટ કરીએ તો આને ડિવાઇડેડ બાય કેટલા આવશે? 12. આને ડિવાઇડેડ બાય 1. આને ડિવાઇડેડ બાય 32. અહીંયાથી તમે કેલ્ક્યુલેશન કરી શકો. એ બધા નંબર ઓડ છે, એના માટે થોડો ટાઈમ છે એ રિક્વાયર્ડ હોય. તો આ બધા ક્વેશ્ચન છે, આના અંદર તમે કેલ્ક્યુલેશન કરી શકો. પ્રેક્ટિસ ક્વેશ્ચન છે, એકવાર તમે જોશો આઈડિયા આવી જશે. MCQ છે એની આપણે ટ્રાય કરીએ. ચલો, એક્સ કેટલું છે? એક્સ 75.8% છે. 8%. વાય કેટલું હશે? રિમેનિંગ 24.2% હશે. મોલર માસ ગિવન છે. જો એક્સ છે એનો મોલર માસ કેટલો? 75. વાય મોલર માસ કેટલું છે? 16. તો અહીંયાથી તમે એને સોલ્વ કરશો તો આ આપણને ઓલમોસ્ટ કેટલું મળશે? 1 પોઈન્ટ સમથિંગ કંઈક વેલ્યુ મળશે. 1.1 ટાઈપની કોઈ વેલ્યુ મળશે. ચલો આના અંદર જો એક્સ એન્ડ વાય, એક્સ ઇઝ 75.8% એન્ડ વાય અગર પરસેન્ટેજ કેલ્ક્યુલેટ કરીએ તો 100 - 75.8 યાની કે 24.2%. આટલું આપણને મળશે. ડિવાઈડ કરો આને, તો આને ડિવાઈડ કરવાનું છે. એટોમિક માસ કેટલો છે? 75. મારે તો મોલ જોઈએ છે, મોલ રેશિયોનું કામ છે. આ કેટલાથી ડિવાઈડ કરું? 16 થી. આ તમને મળશે એટલીસ્ટ 1.1 જેટલું, અને આને તમે કેલ્ક્યુલેટ કરશો એટલે 16 પ્લસ 6 એટલે કે એપ્રોક્સ આ તમે જોશો ને તો તમને કેટલું મળશે? 6 થી મલ્ટીપ્લાય કરી દો 4 થી. 6/4 યાની કે 3/2.
ઓકે 1.5 જેટલું મળશે. આ 1 છે, આ 3/2 છે, આ બંનેનો રેશિયો લઈ લો 1:3/2, 2 થી મલ્ટીપ્લાય કરી દો 2/3. આવું આપણને મળી ગયું x2y3. શું મળવું જોઈએ? x2y3. આઈ હોપ હવે તમને સમજાઈ ગયું હશે શું કરવાનું છે. કે બી વેલ્યુ તમને આપેલી હોય તમારે એના મોલ કેલ્ક્યુલેટ કરી લેવાના. આ જે કંઈ પર્સન્ટેજ આપેલા છે બાય માસ જ હશે, તો માસ અપોન મોલર માસથી તમને મોલ મળી જાય, પછી એનો રેશિયો સિમ્પલ તમારે લઈ લેવાનો રહેશે. ક્વેશ્ચનના અંદર ફર્સ્ટ છે એ મેટલ, એના પર્સન્ટેજ 50% છે, મતલબ જેટલું ઓક્સિજનનું માસ હશે એટલું તે મેટલનું માસ હશે. મોલેક્યુલર ફોર્મ્યુલા તમને ગિવન છે MO. MO ના અંદર ઓક્સિજનનું માસ કેટલું હોય? 16. તો મતલબ મેટલ બી કેટલું હશે? 16. બે 1 મોલ ખબર છે કે 1 મોલ છે, તો મતલબ આ માસ 1 મોલનું થયું. તો અહીંયાથી તમને આનું આ મોલર માસ મળી ગયું. મોલર માસ ઓફ મેટલ ઇઝ 16. Next point, stoichiometry and stoichiometric calculation. What is the stoichiometry? Stoichiometry શું હોય? કોઈ ભી રિએક્શન છે એના આગળ જે નંબર રિપ્રેઝેન્ટ કરેલો હોય, સપોઝ એક રિએક્શન હું લખું અહીંયા 2H2 plus O2 gives 2H2O. તો જે તમને આગળ આ નંબર દેખાય છે ને, આ નંબરને શું કહેવાય? એની સ્ટોક્યોમેટ્રી. કંઈ ન હોય તો અહીંયા કેટલું કન્સિડર કરી લેવાનું? 1 કન્સિડર કરવાનું. આને કહેવાય એની સ્ટોક્યોમેટ્રિક. અને સ્ટોક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન તમારે શીખવી હોય તો એના માટે તમને રિએક્શનને રીડ કરતા આવડવી જોઈએ. આ રિએક્શન શું કહે છે? જનરલી આપણે સ્ટોક્યોમેટ્રીને મોલની રિસ્પેક્ટમાં બોલતા હોઈએ, તો આપણે અહીંયા કહી શકીએ 2 mol H2 is react with 1 mol O2 and produce 2 mol of H2O. મતલબ આના કેટલા રિએક્શન કરશે? 2 મોલ. કેટલા સાથે? આના 1 મોલ સાથે. કેટલા મોલ પ્રોડક્ટ ફોર્મ થશે? 2 મોલ. આ જે કોમ્બિનેશન છે ને એ દુનિયામાં ફિક્સ જ હોય કોઈ બી રિએક્શન માટે. હવે તમારી પાસે આના કેલ્ક્યુલેશન માટે, સ્ટોક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન માટે તમને અહીંયા ગિવન મોલ હશે, કંઈક ડિફરન્ટ મોલ છે એ આપણને આપેલા હોય. સપોઝ અહીંયા તમને જેટલા બી મોલ આપેલા હોય, સપોઝ હું એવું કહું કે 4 મોલ H2 આર રિક્વાયર્ડ, હાઉ મેની મોલ O2 એન્ડ હાઉ મેની મોલ H2O આર પ્રોડ્યુસ. અગર આ 2 મોલ છે તો આ કેટલું? 1 મોલ અને 2 મોલ બને છે. તો આના 4 મોલથી આ કેટલું બને? આ કેટલું બનશે? આવી કેલ્ક્યુલેશન છે આપણે કરવાની હોય સ્ટોક્યોમેટ્રિક કેલ્ક્યુલેશનના અંદર. ચલો કેલ્ક્યુલેશન કરી લઈએ, જોઈ લઈએ. 2 મોલની સામે કેટલું છે? 1 મોલ રિક્વાયર્ડ છે. તો 4 મોલ માટે આ કેટલું રિક્વાયર્ડ હશે? 2 મોલ. 2 મોલ છે તો આ કેટલું પ્રોડ્યુસ થાય છે? 2 મોલ. તો આ 4 મોલ છે તો એની સામે આ કેટલું પ્રોડ્યુસ થાય? 4 મોલ છે એ પ્રોડ્યુસ થતું હોય. ક્લિયર? ક્વેશ્ચન જો, સ્ટોક્યોમેટ્રી રેશિયો ઓફ Cu2S એન્ડ CuFeS. CuFeS2 એનો સ્ટોક્યોમેટ્રી કેટલી છે? 2 અને Cu2S ની કેટલી છે? 1. 1:2 નો રેશિયો આવશે. બી આન્સર આવશે. હાઉ ટુ રીડ કેમિકલ રિએક્શન. આ આપણે વાત કરીએ એ ટાઈપનું કે તમે સિમ્પલ જે કંઈ એની સ્ટોક્યોમેટ્રી છે એ સ્ટોક્યોમેટ્રીને એઝ અ મોલ રીડ કરો તો અહીંયા શું કહેવાશે? 1 મોલ CH4 react with 2 mol O2 and produce 1 mol CO2 and 2 mol H2O. In this reaction, 6 mol of CO2 react with 6 mol of H2O and produce 1 mol of glucose and 6 mol of oxygen. તો આવી રીતે આપણે એને રીડ કરી શકીએ. રિએક્શન બેલેન્સિંગ એ આપણે ટ્રેડિશનલ મેથડ થ્રુ એક ટ્રાય એન્ડ એરર મેથડ છે એનાથી આપણે બેલેન્સ કરી શકીએ. સેકન્ડ એક મેથડ આપણે શીખ્યા હતા કે જેના અંદર આપણે સ્ટોક્યોમેટ્રિક મેથડ થ્રુ એને કેલ્ક્યુલેશન કરતા શીખ્યા હતા. કોઈ બી ગિવન રિએક્શન હોય એના માટે આપણે એક ઇક્વેશન બનાવીએ અને ઇક્વેશન થ્રુ એને આપણે બેલેન્સ કરીએ. આના અંદર છે તમે ઇક્વેશન બનાવતા ખાલી યાદ અપાવી દઉં કેવી રીતે આપણે ઇક્વેશન બનાવ્યું હતું. લાઈક રિએક્શન છે NH3 પ્લસ O2 gives NO પ્લસ H2O. ચલો આના માટે છે આપણે ઇક્વેશન બનાવવું હોય. લખીએ આપણે CH4 પ્લસ O2 gives CO2 પ્લસ H2O. આના માટે એક આપણે ઇક્વેશન બનાવવું છે તો શું કરવાનું? તો અહીંયા આપણે સ્ટોક્યોમેટ્રિક કોએફિશિયન્ટ લખી નાખશું A, B, C એન્ડ D. પર્ટિક્યુલર એલિમેન્ટ માટે તમે વાત કરો કાર્બન, તો કાર્બન માટે જો જેટલા રિએક્ટન્ટ સાઇડ છે એટલા તે કાર્બન પ્રોડક્ટ સાઇડ હશે બેલેન્સિંગ રિએક્શનના અંદર.
બેલેન્સિંગ રિએક્શનના અંદર જેટલા બી અને જેટલા નંબર ઓફ એલિમેન્ટ છે એ રિએક્ટન્ટ સાઈડ હોય, સેમ એલિમેન્ટ છે એ પ્રોડક્ટ સાઈડ બી હોવા જોઈએ, તો જ રિએક્શન બેલેન્સ કહેવાય. કાર્બન છે કેટલા છે જુઓ અહીંયા A મોલ, અહીંયા બીજે કઈ કાર્બન નથી, અહીંયા છે ડાયરેક્ટ, તો A ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે C. હાઇડ્રોજન માટે તમે વાત કરો તો હાઇડ્રોજન કેટલા છે 4A રિએક્ટન્ટ સાઈડ, પ્રોડક્ટ સાઈડ કેટલા છે જો 2D, આવું થશે આપણી પાસે. ઓક્સિજન છે એની આપણે વાત કરીએ તો ઓક્સિજન કેટલા છે 2B, અહીંયા ઓક્સિજન કેટલા છે 2C પ્લસ D, આટલા ઓક્સિજન છે. હવે તમે આમાંથી કોઈ પણ એકને 1 અઝ્યુમ કરી શકો. સપોઝ હું A છે એને 1 અઝ્યુમ કરી લઉં, A ઇઝ ઇક્વલ ટુ 1. અગર A ઇઝ ઇક્વલ ટુ 1 છે તો વેલ્યુ પુટ કરો, C ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 1. A ઇઝ ઇક્વલ ટુ 1 તો D ની વેલ્યુ મળી જશે, D ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ જશે 2. ચલો A C D મળી ગયું, તો હવે B ભી મળી જશે 2B. C ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 1, B ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 2. તો 2D ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 4D ઇઝ ઇક્વલ B ઇઝ ઇક્વલ ટુ 2. આવું કંઈક છે, આપણને આન્સર મળી ગયો. બધા કોએફિશિયન્ટ મળી ગયા. હવે બધા કોએફિશિયન્ટ આપણને મળી ગયા હોય તો હવે શું કરવાનું, એને રિએક્શનના અંદર પુટ કરી દઈએ વેલ્યુ. તો A ઇઝ ઇક્વલ ટુ 1 છે એને એટ ઇટ ઇઝ લખો, B ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 2, C ઇઝ ઇક્વલ ટુ 1 and D ઇઝ ઇક્વલ ટુ 2. રિએક્શન બેલેન્સ થઈ ગઈ. ડન. તો આ ટાઈપનું છે આપણે ફોર્મ્યુલા મૂકીને બી રિએક્શનને બેલેન્સ કરી શકીએ. આ બધી રિએક્શનો છે એ તમારે બેલેન્સ કરવાની. ક્યુ બેલેન્સ રિએક્શન છે એવું તમને પૂછ્યું હોય, બંને બાજુ છે એ એટમ કેલ્ક્યુલેટ કરી લેવાના. આનું ઇક્વેશન છે એ આપણને મળી જાય. જો તમે આના અંદર એ ફોર્મ્યુલા એપ્લાય કરશો ને તો તમને આના અંદર આઈડિયા આવી જશે કેવી રીતે આપણે કરવાનું. કેમિકલના અંદર છે એ તમે આના અંદર જોશો તો Cu2A, Cu કોપર માટે તમે ફોર્મ્યુલા લખો 2A ઇઝ ઇક્વલ ટુ શું થશે 2C, મતલબ A ઇઝ ઇક્વલ ટુ C થયું. A અને C ની વેલ્યુ કેવી હશે, સેમ હશે. સલ્ફર માટે તમે ઇક્વેશન બનાવો તો A ઇઝ ઇક્વલ ટુ સલ્ફર ક્યાં છે જો D, તો મતલબ A એન્ડ D ની વેલ્યુ બી સેમ હોવી જોઈએ. A C D ત્રણ વેલ્યુ સેમ આવી. ઓક્સિજન માટે તમે લખો તો ઓક્સિજન માટે કેટલું થશે 2B, 2B ઇઝ ઇક્વલ ટુ 2D, તો મતલબ A C D એન્ડ B એની વેલ્યુ છે આપણને કેવી મળશે, સેમ મળશે. ડન. તો અહીંયાથી તમે છે એ સોલ્વ કરી શકો. સિલેક્ટ ધ કરેક્ટ ચોઇસ ફોર ધ ગિવન રિએક્શન આફ્ટર બેલેન્સિંગ. આ રિએક્શન છે એને બેલેન્સ કર્યા પછી તમારે શું કરવાનું છે, એક્સ ની વેલ્યુને સિલેક્ટ કરવાની છે. બેલેન્સ કરી લઈએ, કોઈ ચિંતા નથી. 4Hg અહીંયા તમને દેખાય છે, 4Hg અહીંયા આવી ગયા છે. સલ્ફર કેટલા થવા જોઈએ 4, અહીંયા 3 સલ્ફર આવી ગયા, મતલબ એક સલ્ફર અહીંયા હશે. કેલ્શિયમ જુઓ 4, તો 3 કેલ્શિયમ તો અહીંયા આવી ગયા, તો એક કેલ્શિયમ અહીંયા હશે. ઓક્સિજન કેટલા રિક્વાયર્ડ છે, ઓક્સિજન 4 ઓક્સિજન છે, અહીં ક્યાંય ઓક્સિજન નથી આવ્યું, મતલબ 4 અહીંયા હશે, CaSO4 હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જો Na2CrO4 plus 2H2 y Na2Cr2O7 ZNA plus H2O. In this equation, what is the value of x, y and z respectively? આના માટે થોડું ઇક્વેશન છે એ બનાવીએ. સૌથી ફર્સ્ટ ઇક્વેશન છે એ આપણે મિનિમમ ઇક્વેશન બને ને એવું ટ્રાય કરવાની. તો દેખો ક્રોમિયમ છે એ અહીંયા એક જ જગ્યાએ રિપીટ થાય છે, બીજે કંઈ ક્રોમિયમ નથી. તો ક્રોમિયમ માટે તમે ઇક્વેશન બનાવો. ક્રોમિયમ માટે ઇક્વેશન શું બનશે, x ઇઝ ઇક્વલ ટુ 2y, XY રિલેશન મળી ગયું. બીજું આના માટે આપણે ઇક્વેશન બનાવીએ. દેખો અગર z ક્યાં છે, અહીંયા હશે, તો સોડિયમ માટે બી ઇક્વેશન બનાવવું પડશે. સોડિયમ માટે ઇક્વેશન બનાવશો 2x ઇઝ ઇક્વલ ટુ 2y પ્લસ z, આ ટાઈપનું કંઈક ઇક્વેશન આપણને મળશે. ચલો આને સોલ્વ કરીએ. હવે ઓપ્શનના અંદર તમે જો x ઇઝ ઇક્વલ ટુ 2y, તો મતલબ y ની વેલ્યુ કરતાં x ની વેલ્યુ ડબલ હોવી જોઈએ, એવું કંઈક ઇક્વેશન કેલ્ક્યુલેશનના અંદરથી જો ક્યાંથી મળે છે, x y કરતાં ડબલ. તો બે ઓપ્શન એવા મળ્યા, જો અહીંયા છે x ની વેલ્યુ ડબલ છે, અહીંયા બી x ની વેલ્યુ ડબલ છે. હવે શું થશે તો કે આના અંદર વેલ્યુ પુટ કરીને જો બેના અંદર તમે જોશો તો y ઇઝ ઇક્વલ ટુ તો કેટલા છે 1 જ છે, તો y ઇઝ ઇક્વલ ટુ 1 પુટ કરીને જો 2 ઇન્ટુ 1 પ્લસ z, અને આ વેલ્યુ તો તમને કેટલી મળી છે, તો આ વેલ્યુ x ઇઝ ઇક્વલ ટુ 2, તો યાની કે આ વેલ્યુ કેટલી મળી જોઈએ 4, તો z ઇઝ ઇક્વલ ટુ ઓલ્સો 2. ધેટ મીન્સ આન્સર કયો આવવો જોઈએ, આન્સર આવવો જોઈએ. ડન. N1Cu
N2SO4 આ ટાઈપનું હવે તમે ઇક્વેશન બનાવીને જાતે ટ્રાય કરજો. બધા ક્વેશ્ચન સેમ ટાઈપના ક્વેશ્ચન છે, તમને મળી જશે. કમ્બન્શન રિએક્શન ઓફ હાઇડ્રોકાર્બન અને બેલેન્સ કરવા માટે છે એ તમારે શું કરવું પડશે? તો બોથ સાઈડ છે એ કાર્બન ઓક્સિજન બંનેના મોલ રિક્વાયર્ડ છે એ સેમ હોવા જોઈએ. બેલેન્સ કરવા માટે તમે ફર્સ્ટ એક રિએક્શન આપણે બેલેન્સ કરીએ. જો સપોઝ અહીંયા આપણી પાસે છે CXHY, આની O2 સાથે રિએક્શન કરાવશું, CO2 એન્ડ H2O મળશે. જેટલાક નંબર ઓફ કાર્બન અહીંયા છે એટલા જ CO2 ના તરીકે તમને અહીંયા કાર્બન મળવા જોઈએ. તો સપોઝ X કાર્બન છે તો આપણને X મોલ CO2 મળશે. જેટલા હાઇડ્રોજન છે એના કરતાં હાફ અહીંયા H2O મળશે, કેમ કે જો Y/2 ઇન્ટુ H2 નો 2 તમે મલ્ટીપ્લાયમાં કરો, Y/2 ઇન્ટુ 2 એટલે Y હાઇડ્રોજન થઈ ગયા. ઓક્સિજન માટે તમે જો ઓક્સિજન કેટલા હશે? 2x પ્લસ Y/2 યાની કે 4x પ્લસ Y હોલ ડિવાઇડેડ બાય 2. અહીંયા આટલા ઓક્સિજન એટમ છે, કઈ સાઈડ? પ્રોડક્ટ સાઈડ. તો મોલેક્યુલ તો એના કરતાં હાફ જોઈએ ને. મારે સપોઝ કે મારે 2 ઓક્સિજન મોલેક્યુલ જોતા એટમ જોતા હોય તો મારે 1 O2 મોલેક્યુલ જ રિક્વાયર્ડ હોય. સપોઝ 4 ઓક્સિજન એટમ રિક્વાયર્ડ છે તો મોલેક્યુલ કેટલા જશે? 2. આના કરતાં હાફ. તો એટમ કેટલા રિક્વાયર્ડ છે? જો એટલા છે તો મોલેક્યુલ કેટલા જોશે? એનાથી હાફ મોલેક્યુલ જોશે. 4x પ્લસ y ડિવાઇડેડ બાય 2 ડિવાઇડેડ બાય 2, એનાથી હાફ એટલે કેટલા થાય? ડિવાઇડેડ બાય 4. આટલા ઓક્સિજન રિક્વાયર્ડ હશે. સેમ હવે અગર જો અહીંયા આપણે આ ઇક્વેશન જોઈએ x, y એન્ડ z, તો ઓલરેડી અહીંયા z એટમ તો આવી ગયા. તો જે કાંઈ અહીંયા હશે એમાંથી પહેલાં -z એટમ કરી દો અને પછી એનાથી હાફ મોલેક્યુલ તમને મળી જશે. સ્ટોક્યોમેટ્રિક કેલ્ક્યુલેશન છે એની આપણે ડિસ્કશન કરીએ. તો અગાઉ આપણે વાત કરીએ પ્રમાણે કે કોઈ બી રિએક્શન છે એને તમે રીડ કરો, તો એ રીડ કર્યા પછી તમને ખબર હોય કે એના અંદર કેટલા મોલની સામે કેટલા મોલ રિક્વાયર્ડ હશે. સપોઝ આ રિએક્શન છે તો આના અંદર 1 મોલ, એની સામે આ કેટલા મોલ રિક્વાયર્ડ છે? 3 મોલ, અને પ્રોડક્ટ કેટલી મળશે? 2 મોલ. હવે તમને કંઈક ને કંઈક રિએક્ટન્ટ છે એના ગિવન મોલ છે આપેલા. જો આ 8.2 મોલ છે તો આના કેટલા મોલ રિક્વાયર્ડ હશે? તો આને ક્રોસ મલ્ટિપ્લિકેશનથી તમે સોલ્વ કરી શકો. 8.2 ઇન્ટુ 3/1, આના કરતાં 3 ટાઈમ, તો 8.3 એના 3 ટાઈમ તમે જુઓ તો કેટલા થશે? 24.6. 1ની સામે આ કેટલા? 2. તો 8.2 સામે આ કેટલા થશે? 16.4 મોલ થશે. આ 15 મોલ આપેલા છે તો એની સામે આ કેલ્ક્યુલેટ કરવું હોય તો ફરી પાછું અગેન આને તમારે એઝ અ સ્ટાન્ડર્ડ લેવાનું છે. આ આપણે પાસે શું હોય? એઝ અ સ્ટાન્ડર્ડ 1 મોલ તો કમ્પલસરી 3 મોલ, આ કમ્પલસરી કેટલું હશે આપણી પાસે? 2 મોલ. તો જો આ 15 મોલ છે તો આ કેટલું હશે? 5 મોલ. કેમ? 3ની સામે કેટલું જોશે? 1. એના 1/3 યુઝ થાય છે ને હાઇડ્રોજન, તો અહીંયા 15 મોલ છે તો એનું 1/3 કેટલું થશે? 5. 3 તો આ કેટલું છે? 2. આઈધર આનાથી જુઓ ને, 1 મોલ તો એની સામે પ્રોડક્ટ કેટલી મળે? ડબલ. તો 5 મોલ એની સામે પ્રોડક્ટ કેટલી મળશે? 10 મોલ. ડન. આવી રીતે છે તમે કેલ્ક્યુલેટ કરી શકો. આ બધાની કેલ્ક્યુલેશન છે એવી રીતે થઈ શકે. સેમ આ બધા ક્વેશ્ચન એવા છે, જો કોઈ પણ 1 મોલ છે એ તમને આપેલું હોય, 16 ગ્રામ મિથેન છે એના દહનથી કેટલા મળશે? તો અહીંયા હવે તમારે જે કેલ્ક્યુલેશન કરવાની છે એ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની છે? અત્યારે આપણે મોલની વાત કરી હતી. અહીંયા જે કેલ્ક્યુલેશન આવશે એ કેવી રીતે થશે? બાય માસ. લાઈક એની આપણે બેલેન્સ રિએક્શન લખીએ. CH4 plus 2O2 gives CO2 plus 2H2O. આ બેલેન્સ રિએક્શન થઈ. હવે જો જ્યાં આ 1 મોલ હોય ને, આપણે બધાની ડિસ્કશન એક સાથે જ કરી લઈએ. ધેટ મીન્સ આ કેટલા મોલ રિક્વાયર્ડ હશે? 2 મોલ. આ કેટલું બનશે? 1 મોલ. આ સ્ટાન્ડર્ડ હું સેટ કરું છું, આ ફિક્સ હોવું જોઈએ. જેમ તમે મોલ છે એના રિસ્પેક્ટમાં સ્ટાન્ડર્ડ સેટ કરી શકો એવી જ રીતે બાય માસ બી તમે કેલ્ક્યુલેશન કરી શકો. 1 મોલ CH4 મતલબ આ કેટલા? 16 ગ્રામ. કેટલા ગ્રામ O2 આરે રિએક્શન કરશે? 32 ઇન્ટુ 2 યાની કે 64 ગ્રામ. આ 16 ગ્રામ, આ 64 ગ્રામ રિએક્શન કરશે. 1 મોલ CO2 ફોર્મ થાય મતલબ 44 ગ્રામ CO2 મળશે. અને 2 મોલ H2O મતલબ કેટલું મળશે? 36 ગ્રામ H2O તમને મળશે. સેમ આવું નવું તમે એટ STP, અગર ગેસિયસ રિએક્શન છે તો એટ STP 1 મોલ છે તો 1 મોલ મતલબ કેટલું થાય? 22.4 લીટર. 2 મોલ છે તો એના માટે કેટલું થશે? આ
44.8 લીટર. આ 1 મોલ CO2 એટલે કેટલું મળે 22.4 લીટર અને 2 મોલ એટલે કેટલું મળશે આપણને 44.8 લીટર. આઈધર તમે એવું કરી શકો, જો બધા ગેસિયસ સ્ટેટમાં જ હોય અને તમારે વોલ્યુમ ટુ વોલ્યુમ રિલેશન જોતું હોય તો જેટલું વોલ્યુમ આ છે એના કરતાં ડબલ વોલ્યુમ થાય. આ 1 વોલ્યુમ હોય તો આ કેટલું જોશે આપણે 2 વોલ્યુમ જોશે. આ જેટલું CH4 છે એટલું તે CO2, બંનેના મોલ ઇક્વલ છે તો વોલ્યુમ બી સેમ પ્રેશર ટેમ્પરેચર પર ઇક્વલ જ હશે. તો આ કેટલું મળશે આપણને 1 વોલ્યુમ અને આ કેટલું મળશે 2 વોલ્યુમ. આ બધી વસ્તુ મેં સ્ટાન્ડર્ડ લખી છે. હવે તમને હું આમાંથી એક ક્વેશ્ચન ખાલી પૂછી લઉં કે જો આવું હોય, સપોઝ કે હું તમને એમ કહું કે 2 મોલ CH4 છે મારી પાસે, તો અહીંયાથી હું તમને આનું માસ પૂછી શકું કે 1 મોલ છે તો આટલું માસ તમને ખબર છે, તો 2 મોલ માટે આનું તમને માસ પૂછી શકું, આના મોલ પૂછી શકાય, આનું વોલ્યુમ પૂછી શકાય. ત્રણેય વસ્તુ તમને હું પૂછી શકું મોલ આપીને. સિમિલરલી આના મોલ આપીને મેં ક્વેશ્ચન પૂછો, માસ આપીને બી ક્વેશ્ચન પૂછી શકું, વોલ્યુમ આપીને બી ક્વેશ્ચન પૂછી શકાય. તો તમે અહીંયા જો 1 મોલ છે તો કેટલું છે 64, મેં ડબલ મોલ લીધા છે ને, તો માસ કેટલું રિક્વાયર્ડ હશે આનાથી ડબલ, તો 128 ગ્રામ. કેટલા મોલ રિક્વાયર્ડ હશે 4 મોલ રિક્વાયર્ડ હશે. કેટલું વોલ્યુમ રિક્વાયર્ડ હશે તો 1 મોલ સાથે વોલ્યુમ કેટલું રિક્વાયર્ડ છે 44.8 લીટર. તો અહીંયા કેટલું હશે આનાથી ડબલ 89.6 લીટર. ડન. આવી રીતે ક્વેશ્ચન પૂછી શકાય. હાઉ મેની ગ્રામ CO2 વિલ પ્રોડ્યુસ, how many mole CO2 will produce, what is the volume of CO2, है ना, એ બધા ક્વેશ્ચન બી આના અંદરથી તમને પૂછાઈ શકે. એવી જ રીતે H2O માટે બી આ ત્રણ વસ્તુ તમને પૂછી શકે. તો આ એક સિમ્પલ આપણે ક્વેશ્ચન છે એની ડિસ્કસ કરી. એના જેવા તે બાકીના આ બધા સિમિલર ક્વેશ્ચન છે એ આપણને મળતા હોય. લાઈક જો આના અંદર તમને શું કીધું, how many gram of H2 required to complete reduce 8.5 gram copper oxide to copper. તમારે કેટલા ગ્રામ કોપર ઓક્સાઇડ છે એને રિડ્યુસ કરવો છે 8.5 ગ્રામ. તો મતલબ આ 8.5 ગ્રામ માટે આ કેટલું રિક્વાયર્ડ હશે, તો પહેલા એના સ્ટાન્ડર્ડ તો લખો હે, રિએક્શન જોઈને આપણે આનું સ્ટાન્ડર્ડ લખવું પડે કે કેટલા માટે કેટલું રિક્વાયર્ડ છે, પછી લખી શકાય. આ બધા ક્વેશ્ચન છે એ તમે સોલ્વ કરી શકો. x ગ્રામ CaCO3 ને સંપૂર્ણ ગરમ કરતા 28 ગ્રામ પદાર્થ મળે તો x કેટલું હશે આ કેલ્ક્યુલેટ થઈ શકે. CaCO3 છે એને કમ્પ્લીટલી ડિકમ્પોઝ કરીએ તો એના ડિકમ્પોઝિશન રિએક્શન શું થશે, CaCO3 ઇટ ઇઝ ધ ડિકમ્પોઝ ઇન કેલ્શિયમ ઓક્સાઇડ એન્ડ કાર્બન ડાયોક્સાઇડ. તમને શું કીધું છે, જો 28 ગ્રામ શું મળશે સોલિડ સબસ્ટન્સ, મતલબ સોલિડ કોણ હોય કેલ્શિયમ ઓક્સાઇડ. સ્ટાન્ડર્ડ અગર આપણે વાત કરીએ, સ્ટાન્ડર્ડ સેટ કરવાનું તો કાકો3 100 ગ્રામ હોય તો આ કેટલું તમને મળશે કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કેટલું 40 + 16 યાની 56 ગ્રામ. તો આપણી પાસે કેટલું છે, જો આપણી પાસે કેટલું છે 28 ગ્રામ. તમને આ કેટલું મળ્યું 28 ગ્રામ મળ્યું ને, તો આ કેટલું હશે હાફ મળ્યું આઈ થિંક, તો આ બી હાફ જ હશે 50 ગ્રામ હશે આપણી પાસે. તો એક્સ વેલ્યુ પૂછી છે કેટલી હોય આપણી પાસે 50 ગ્રામ. ડન. શુદ્ધતા વાળો ક્વેશ્ચન જ્યારે બી તમને મળે તો પહેલા તો તમારે ડાયરેક્ટલી તમને પ્રોડક્ટ ખબર જ હશે કે ભાઈ આટલું છે આપણને સિલ્વર ક્લોરાઇડ મળ્યું, પણ રિયલમાં આટલું મળે કે કેમ એ ચેક કરવું પડે. NaCl છે એની રિએક્શન તમે જુઓ, NaCl + AgNO3 gives AgCl. તો આના સ્ટાન્ડર્ડ પ્રમાણે તમે જોવા જાઓ ને તો આ કેટલું આપણી પાસે હોય 58.5 ગ્રામ. એ 58.5 ગ્રામ રિએક્શન કરે તો આ કેટલું મળે 143.5 ગ્રામ તમને મળે AgCl. આ સ્ટાન્ડર્ડ છે. હવે આપણી પાસે AgCl છે કેટલું, તો આપણી પાસે NaCl છે કેટલું 1.2 ગ્રામ. તો આ કેટલું મળશે તમે આ ચેક કરશો ને, એટલે આનાથી ક્રોસ મલ્ટિપ્લિકેશનથી તમે સોલ્વ કરો એટલે આ તમને મળશે એપ્રોક્સ 2.9 ગ્રામ મળવું જોઈએ. 2.9 ગ્રામ 2.9 ગ્રામ ક્યારે મળે, જ્યારે 1.2 ગ્રામ એ 100% પ્યોર NaCl હોય તો. બટ આ તો પ્યોર નથી ને, તો 100% પ્યોર હોત તો આટલું મળે. જો 2.9 ગ્રામ મળ્યું હોત that means કે your sample is 100% pure, but we have only 2.4 gram product, then find the purity of our sample.
અહીંયાથી ક્રોસ મલ્ટિપ્લિકેશનથી તમે એની પ્યોરિટી કેલ્ક્યુલેટ કરી શકો. ક્લિયર? MgCO3 આ બી એક સેમ ક્વેશ્ચન છે, સોલ્વ થઈ જાય. 60% કાર્બન, 60% કાર્બન, કોનો કાર્બન? 0.5 ગ્રામ કાર્બનિક કમ્પાઉન્ડ છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એના અંદર કાર્બન કેટલું છે? 60%. તો આટલા માસનું 60% માસ લઈ લો, એનું કમ્પ્લીટલી છે એ તમે શું કરશો? આપણે એની કમ્બન્શન રિએક્શન કરાવીશું, CO2 કેટલું પ્રોડ્યુસ થશે એ તમારે ચેક કરવાનું છે. વોલ્યુમ ટુ વોલ્યુમ એન્ડ મોલ ટુ મોલ રિલેશન. આના અંદર તમે જો બધું વોલ્યુમથી તે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછેલો છે. આના 2 વોલ્યુમ, આના 1 વોલ્યુમ સાથે રિએક્શન કરશે. આ કેટલું તમને મળશે? 2 વોલ્યુમ. તમારી પાસે આ કેટલું છે? જો 5.2 લીટર છે. કાર્બન મોનોક્સાઇડ ટુ કાર્બન ડાયોક્સાઇડ રિક્વાયર્ડ ઓક્સિજન 2 મોલ હોય તો કેટલું રિક્વાયર્ડ હોય? 1. 5.2 તો આના કરતા હાફ રિક્વાયર્ડ હશે. 5.2 એટલે કે યાની કે 2.6 લીટર રિક્વાયર્ડ હોય. તો આ બધા ક્વેશ્ચન છે, તમે ટ્રાય કરજો. આના અંદર એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણી પાસે, લિમિટિંગ રિએજન્ટ. એને ડિસ્કશન કરીએ.